હેલો વેલકમ ફ્રેન્ડ, રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર ડેઇલી કરંટ અફેર સિરીઝમાં હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. ગુડ ઇવનિંગ, વેલકમ ઓલ. ફટાફટ જે મિત્રો જોડાયા નથી જોડાઈ જાય, લિંકને લાઇક કરી દે, શેર કરી દે, જેથી આજના આ સેશનમાં આપણે આગળ વધી શકીએ. 1 એપ્રિલથી આપણે આપણી કરંટ અફેરની સિરીઝ શરૂ કરી છે અને પછી એક ડેઇલી બેસિસ ઉપર જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, પ્રિલિમ અને મેઇન્સ બંનેમાં ઉપયોગી થઈ શકે એવા આવા બંને એક્ઝામને ધ્યાનમાં લઈને કરંટના મુદ્દાઓને આપણે કવર કરી રહ્યા છીએ, સરળ સમજૂતી સાથે અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના રેફરન્સ સાથે, જેથી તમને ખ્યાલ આવી શકે કે ખરેખર કરંટ અફેરમાંથી ભૂતકાળમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, સ્ટેટિક અને કરંટ બંને એકબીજા સાથે જોડાઈને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ તમામ માહિતી સાથે આપણે આપણા વિડીયો લેક્ચર શેર કરતા હોઈએ છીએ. ડેઇલી બેસિસ ઉપર આપણે સાંજે 5 વાગે મળતા હોઈએ છીએ. તો જે મિત્રો જોડાતા હોય છે એમને ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમારા જે પણ મિત્રો છે જે કરંટ અફેરની તૈયારી કરવા માગતા હોય, જેમને પ્રોપર વેમાં માર્ગદર્શન જોઈતું હોય, તો પ્રાજેશ્વ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, લાઇક કરી દે અને શેર કરી દે, જેથી મેક્સિમમ મિત્રો આપણી સાથે જોડાતા રહે અને અગત્યના જેટલા પણ મુદ્દાઓ છે, આવનારી પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની એક્ઝામ હોય, સીસીઈની મેઇન્સ એક્ઝામ હોય કે અન્ય કોઈ એક્ઝામ હોય, એને લઈને જે પણ માહિતી શેર કરવામાં આવે તમારા સુધી પહોંચતી રહે. આજે 13 એપ્રિલ 13મી એપ્રિલના આજના આ સેશનમાં દિન વિશેષ, વ્યક્તિ વિશેષ વિશે વાત કરીશું. ગઈકાલના લેક્ચરમાં જે અગત્યના ટૉપિક જોયા હતા એના કેટલાક MCQ વિશે પહેલાં વાત કરીશું, જેને સોલ્યુશન કરીશું, અને મેઇન્સમાં પૂછાઈ શકે એવા 2 અગત્યના મુદ્દા છે જેના વિશે આજે આપણે ડિટેલમાં ક્વેશ્ચન આન્સર જેવું જ સેશન આપણે કરવાના છીએ. મેઇન્સમાં જે અલગ અલગ ટૉપિકમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે એ જ પ્રકારે 2 અગત્યના ટૉપિક છે. રિસન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું કે ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણનો જે અધિકાર છે, ક્લાઇમેટ ચેન્જની અસરો સામે જે રક્ષણનો અધિકાર છે, એ એક બંધારણ અંતર્ગત મૂળભૂત અધિકાર છે. આ એક ચુકાદો ડિટેલમાં સમજીશું, એનું શું મહત્ત્વ છે આવનારા સમયમાં, હાલના સમયમાં ક્લાઇમેટ ચેન્જની અસરો અને માનવ અધિકાર કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને એનું ભવિષ્ય એટલે કે વે ફોરવર્ડ શું હોઈ શકે છે, એના વિશે વાત કરીશું. સેકન્ડ ટૉપિકમાં આપણે જોવાના છીએ અત્યારે હાલનો સૌથી ચર્ચિત મુદ્દો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા ગેરફાયદા તો આપણે જાણીએ છીએ, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રેગ્યુલેટ કરવાની જરૂર છે અને નિયંત્રિત કરવાની જરૂર છે. આ વિષય ઉપર આપણે એક વિશેષ મૂલ્યાંકન કરવાના છીએ. ક્વેશ્ચન પણ આમાંથી બની શકે છે કે વર્તમાન સમયમાં જે ઘટનાઓ બની રહી છે એને ધ્યાનમાં લેતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને નિયંત્રિત કરવાની જરૂરિયાત છે, આ વાતનું મૂલ્યાંકન કરો. તો આના માટેનું જરૂરિયાત કેમ છે, એનું માળખું શું છે વિશ્વ લેવલે, ભારતે શું પ્રયત્નો કર્યા છે એઆઈને નિયંત્રિત કરવા માટે, અને ભવિષ્યમાં કેવા પ્રકારની વ્યવસ્થાની જરૂર છે. તો આ બંને ક્વેશ્ચન આવનારી મેઇન્સમાં તમને ક્વેશ્ચન તરીકે પણ ઉપયોગી થઈ શકે, મેઇન્સના કન્ટેન્ટમાં, આન્સર રાઇટિંગમાં, અથવા કોઈ એસે પૂછાય તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. યસ, ગુડ ઇવનિંગ ઓલ. ગુડ ઇવનિંગ. યસ, હેલો, વેલકમ. તો જે પણ મિત્રો જોડાયા છે એમને ફરી એકવાર ગુડ ઇવનિંગ. ફટાફટ આપણે આ સેશનની શરૂઆત કરીએ. પહેલાં શરૂઆતમાં થોડા લાસ્ટ સેશનના જે અગત્યના ટૉપિક છે એના ક્વેશ્ચન જોઈએ અને પછી મૂળ સેશન તરફ આગળ વધીએ. રાજેશ્વર ફાઉન્ડેશન અત્યારે હાલ જે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એના 2.5 લાખ જેવા આશરે ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને અન્ય ઉમેદવારો હજુ પણ ફોર્મ ભરી રહ્યા છે. તો એક સારી એવી કોમ્પિટિશન, અને આ કોમ્પિટિશનની વચ્ચે તમારે પાસ થવું હોય તો પ્રોપર ડિરેક્શનમાં, પ્રોપર માર્ગદર્શન સાથે આગળ વધવું જરૂરી છે. અને એના માટે પ્રાજેશ્વ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનો દરેક ઉમેદવાર, જે ગુજરાતના છેવાડાનો ઉમેદવાર હોય, એ પણ એક પ્રોપર માર્ગદર્શન મેળવી શકે એ ઉદ્દેશથી 2 ઓનલાઈન કોર્સ આપણા લોન્ચ કર્યા છે, કોન્સ્ટેબલની એક્ઝામ માટે અને પીએસઆઈની એક્ઝામ માટે. બંનેનો જે ટાઈમિંગ છે સાંજે 6:30 થી 8 વાગ્યાનો, 8:30 વાગ્યાનો છે. ડ્યુરેશન છે 7 થી 8 મહિનાનું, 1 વર્ષની વેલિડિટી છે. એની વિશેષતા જોવો તો જે તે વિષયની નિષ્ણાત અનુભવી ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, પેપર 1-2ની સંપૂર્ણ તૈયારી, પાસ આઉટ ઓફિસર દ્વારા માર્ગદર્શન, GCRT મુજબ આયોજનબદ્ધ ટેસ્ટનું લાઈવ લેક્ચરની પીપીટી. તો આવી તમામ વિશેષતા સાથેની આ બેચ છે, જેમાં કોન્સ્ટેબલમાં વિથ મટીરિયલ ફી છે 5,999 રૂપિયા, વિધાઉટ મટીરિયલ ફી છે
₹4,999 રૂપિયા. એ જ રીતે PSIની અંતર્ગત વાત કરીએ તો વિથ મટીરિયલ ફી છે ₹8,999 રૂપિયા અને વિધાઉટ મટીરિયલ આ ફી છે ₹6,999 રૂપિયા. તો જે પણ મિત્રો ખાખીનું સપનું જોઈ રહ્યા છે અને ખાખી પહેરીને પોતાનું પરિવારનું નામ રોશન કરવા માગતા હોય તો આ એક તકને ઝડપી લેજો અને ચૂકતા નહીં, કેમ કે સમય પસાર થતાં વાર નહીં લાગે, એક્ઝામ આવી જશે, ખબર પણ નહીં પડે. તાજેતરમાં WHO દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ કયા દેશમાં હિપેટાઇટિસના સૌથી વધારે કેસ જોવા મળે છે અથવા હિપેટાઇટિસના સૌથી વધારે દર્દીઓ છે? તો ઓપ્શન એ છે નાઇજીરિયા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી બાંગ્લાદેશ. તો રિસન્ટલી WHO દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આ વિશે એના ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. હિપેટાઇટિસના જોવા જઈએ તો ગઈકાલે આપણે જોયું હતું એમ 5 પ્રકાર હોય છે, હિપેટાઇટિસ A, B, C, D અને E. આ દરેક પ્રકારના હિપેટાઇટિસનું જે ફેલાવો છે એ અલગ અલગ માધ્યમો દ્વારા અલગ અલગ રીતે થતો હોય છે. એમનો વિરુલન્સ એટલે કે એમનો જે અસર જેની થતી હોય એ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. તો ખાસ કરીને આના વિશે આપણે વાત કરીશું. હિપેટાઇટિસના કેસો અત્યારે હાલ કયા દેશમાં સૌથી વધારે જોવા મળ્યા છે? યસ, આન્સર જોઈ લઈએ બધાના. તો આ જે કેસો છે એમાં ભારતનું જે સ્થાન છે એ 2nd રેન્ક ઉપર છે. ભારત જે છે 2nd રેન્ક ઉપર છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોય ત્યાં જ આ પ્રકારના કેસ વધારે જોવા મળી શકે. એટલે ચીન જે છે, યસ, સી આન્સર જેમણે પણ આપ્યો છે બરાબર છે, રાઈટ આન્સર આવશે અહીંયા સી. ચીન જે છે એ વિશ્વનો સૌથી વધારે હિપેટાઇટિસના કેસો ધરાવતો દેશ હાલના સમયમાં છે અને 2nd રેન્ક ઉપર છે ભારત. યસ, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના તથ્યો પૈકી સત્ય વિધાન તપાસો. તો ગઈકાલે આપણે એક ટોપિક જોયો હતો સંગીત નાટક એકેડમી, એના દ્વારા એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, એની સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે આપણે વાત કરી હતી. ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે શક્તિ સંગીત અને નૃત્ય ઉત્સવનું આયોજન સંગીત નાટક એકેડમી દ્વારા કરવામાં આવ્યું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ છે સંગીત નાટક એકેડમીની સ્થાપના 1953માં થઈ હતી. ઓપ્શન એ માત્ર 1 સાચું, ઓપ્શન બી માત્ર 2 સાચા, ઓપ્શન સી બંને સાચું અને ઓપ્શન ડી એક પણ સાચું નથી. સંગીત નાટક એકેડમીની સ્થાપના ક્યારે થઈ હતી એ કે આપણને ખબર હોવી જોઈએ અને આ એક કાર્યક્રમ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ જેના વિશે આપણે કરંટમાં વાત કરી હતી. અત્યારે હાલ જે નવરાત્રિનો ઉત્સવ ચાલી રહ્યો છે, નવરાત્રિ શક્તિનું પ્રતીક છે અને એની સાથે જોડાયેલો આ ઉત્સવ જ્યાં સંગીત અને નૃત્ય દ્વારા આરાધના કરવામાં આવતી હોય, આ પ્રકારનો જે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કેટલીક શક્તિપીઠ છે ભારતની પ્રસિદ્ધ ત્યાં કરવામાં આવ્યું હતું. આની શરૂઆત જે છે કામાખ્યા શક્તિપીઠ જે આસામમાં આવેલી છે, કામાખ્યા શક્તિપીઠ જે છે કામરૂપ ખાતે, ત્યાંથી એનું શરૂઆત થઈ છે. એનો અંત જે છે એ ઉજ્જૈનમાં જે હરસિદ્ધ માતાની શક્તિપીઠ આવેલી છે ત્યાં થવાનો છે. આ બધી બાબતો આપણે ગઈકાલે જોઈ હતી. તો આના ઉપરથી યસ જોઈએ આન્સર કોઈનો. યસ, કોણા આન્સર સાચા છે જોઈએ. તો આ જે આયોજન છે સંગીત નાટક એકેડમીએ જ કર્યું હતું, એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમારું અહીંયા સાચું થશે. સંગીત નાટક એકેડમીની સ્થાપના 1953માં થઈ હતી, એ સ્ટેટમેન્ટ પણ સાચું છે. સંગીત નાટક એકેડમીમાંથી એની અંતર્ગત જે તે સમયે NSD નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના થઈ હતી. આ મુદ્દા વિશે પણ ગઈકાલે આપણે વાત કરી હતી. 1959માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના થાય છે અને જે અત્યારે હાલના ફેમસ ઘણા બધા એક્ટર્સ છે જે અહીંયાથી બહાર આવ્યા છે. આ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા 1975માં પછી એક ઇન્ડિપેન્ડન્ટ ઓટોનોમસ સંસ્થા તરીકે કાર્ય કરે છે. ત્યાં સુધી એ સંગીત નાટક એકેડમીના ભાગરૂપે કાર્ય કરે છે. એટલે અહીંયા આવેલા બંને તથ્યો સાચા છે અને આ બીજા અગત્યના તથ્યો આપણે યાદ રાખીશું. એટલે યસ કમેન્ટમાં જેનો પણ સી આન્સર છે તમામ રાઈટ છે. હારૂન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ, હારૂન દ્વારા ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવતો હોય છે. મુજબ યુનિકોર્નની સંખ્યા બાબતે ભારતનો રેન્ક કયો છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી દ્વિતીય, ઓપ્શન સી તૃતીય, ઓપ્શન ડી ચોથો. તો યુનિકોર્ન કંપનીઓ જે એમનું ટર્નઓવર હોય અમુક નિર્ધારિત સમય મર્યાદામાં એ એક મર્યાદાને પ્રાપ્ત કરે અને એને યુનિકોર્ન જાહેર કરવામાં આવતા હોય છે. જે નવા સ્ટાર્ટઅપ હોય એ દરેકનું એક સપનું હોય છે કે યુનિકોર્ન બનવું. યુનિકોર્ન બહુ ઓછા સ્ટાર્ટઅપ બની શકતા હોય છે, ઘણા બધા સ્ટાર્ટઅપ શરૂ થતા હોય છે,
પણ એમાંથી સક્સેસફુલ સ્ટાર્ટઅપ કહી શકાય એવા યુનિકોર્ન કહી શકાય એવા સ્ટાર્ટઅપ બહુ જ ઓછા હોય છે. ઘણા યુનિકોર્ન સ્ટાર્ટઅપ પણ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ પણ આવતી હોય છે. તો યુનિકોર્નની જે સંખ્યા છે એમાં ધીમે ધીમે ભારતની અંદર પરિસ્થિતિ એવી છે કે ઘટાડો થયેલો જોવા મળ્યો છે. રિસન્ટલી ગયા વર્ષનો જે ડેટા છે એ મુજબ આ યુનિકોર્નની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે. એમાં ફર્સ્ટ રેન્ક ઉપર કયો દેશ છે? USA. સેકન્ડ રેન્ક ઉપર છે ચીન, અને આપણો ભારત જે છે એ યસ, જેને પણ સી આન્સર આપ્યો છે. યસ, વેરી નાઇસ, બરાબર છે. તો ભારત જે છે હાલ યુનિકોર્નની બાબતમાં વિશ્વમાં 3જા નંબરે છે. એટલે અહીંયા રાઈટ આન્સર આવશે સી. તાજેતરમાં ગઈકાલે આપણે એક ટોપિક જોયો હતો, પીટર હિગ્સ, જેમનું દેહાંત થયું. ફિઝિક્સ સાથે જોડાયેલા સાયન્ટિસ્ટ હતા. ભૌતિક શાસ્ત્રમાં એમનું મહત્વપૂર્ણ યોગદાન અને એને રેકગ્નાઇઝ કરીને એમણે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એની સાથે જોડાયેલો આ ક્વેશ્ચન છે એને રિકોલ કરી લઈએ. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે હિગ્સ બોઝનને ગોડ પાર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ બ્રહ્માંડને સમજવા માટે જે પરમાણુ મોડેલ આપણે ડેવલપ કર્યું છે એમાં મહત્વપૂર્ણ ઘટકમાં હિગ્સ બોસન છે. ત્રીજું, ગોડ પાર્ટિકલની શોધ માટે વર્ષ 2023માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. ઓપ્શન એ 1, 2 સાચા, ઓપ્શન બી 2, 3 સાચા, ઓપ્શન સી 1, 2, 3 સાચા અને ઓપ્શન ડી મુજબ 1, 3 સાચું. તો હિગ્સ બોઝોન, જેને ગોડ પાર્ટિકલ તરીકે ઓળખીએ છીએ, યસ, 100% સાચી વાત છે. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી, બ્રિટનમાં એમનું કાર્યક્ષેત્ર રહ્યું છે એવા પીટર હિગ્સ, એમના નામ પરથી હિગ્સ બોઝોન નામ આપવામાં આવ્યું. અને હિગ્સ બોઝોનમાં પાછળ જે બોઝ જોડાયેલું છે, ભારતના એક સાયન્ટિસ્ટ છે, એમની સાથે એ નામ જોડાયેલું છે. એ કયા બોઝ હતા આપણે ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી. બ્રહ્માંડને સમજવા માટે હિગ્સ બોઝોન છે એની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. કેમ કે બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ છે એ સમજવામાં સૌથી અગત્યની બાબત હતી કે એકસાથે જે જકડાઈ રહે છે દરેક પાર્ટિકલ્સ, બ્રહ્માંડનું જે અસ્તિત્વ છે એના માટે જવાબદાર કોઈ કણ હોવા જોઈએ કે જેના લીધે બ્રહ્માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યું છે. અને એ વસ્તુ સમજાઈ નથી રહી વૈજ્ઞાનિકોને જ્યાં સુધી હિગ્સ બોઝોન ગોડ પાર્ટિકલની શોધ નથી થઈ. એટલા માટે એ પણ અગત્યનું. આ ગોડ પાર્ટિકલની શોધ માટે વર્ષ 2023 નહીં, પણ ગઈકાલનો લેક્ચર જેને જોયો હશે ને યાદ હશે, 2013માં આ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. 2012માં આ પરમાણુ મોડેલને રેકગ્નાઇઝ કરવામાં આવ્યું, હિગ્સ બોઝોનને સ્વીકારવામાં આવ્યું અને પાર્ટિકલ ફિઝિક્સમાં એક મહત્વપૂર્ણ શોધ કહી શકાય એવી શોધ તરીકે એને નોબેલ પુરસ્કાર મળ્યો 2013માં. એટલે થર્ડ સ્ટેટમેન્ટ અહીંયા રોંગ થશે. એટલે થર્ડને એલિમિનેટ કરીએ એટલે આન્સર તમારો મળી જશે એ. યસ, જેનો પણ એ આન્સર છે એ બરાબર છે. તાજેતરમાં નેશનલ જ્યુડિશિયલ એકેડમીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, ઓપ્શન બી જસ્ટિસ રંજન ગોગોઈ, ઓપ્શન સી જસ્ટિસ બેલા ત્રિવેદી, ઓપ્શન ડી જસ્ટિસ અનિરુદ્ધ બોઝ. તો નેશનલ જ્યુડિશિયલ એકેડમી જે જ્યુડિશિયલ મેટર્સ હોય એના બાબતે વકીલો જે પ્રેક્ટિસ કરતા હોય એ દરેકને તાલીમ આપવાનું, એ સિવાય સરકારી અધિકારી કર્મચારીઓને તાલીમ આપવાનું એ કાર્ય કરતી હોય છે, જેથી કોર્ટની પ્રક્રિયા એક નિર્ધારિત સ્ટાન્ડર્ડ મુજબ સ્મૂથલી અને ઝડપથી ચાલી શકે, કેસોનો નિકાલ સમય મર્યાદામાં ઝડપથી થઈ શકે. એટલે અલગ અલગ ઇનિશિયેટિવ્સ નેશનલ જ્યુડિશિયલ એકેડમી દ્વારા લાગુ કરવામાં આવતા હોય છે. તો આ નેશનલ જ્યુડિશિયલ એકેડમી જે છે એના વડા તરીકે રિસન્ટલી કોની નિમણૂક થઈ છે? યસ, કમેન્ટમાં જોઈએ. ડી આન્સર યસ, કોનો છે? ડી જે છે અહીંયા રાઈટ આન્સર આવશે, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ. ક્લિયર? સી ડોમ કરીને એક સુરક્ષા પ્રણાલી છે એ કયા દેશ દ્વારા તૈનાત કરવામાં આવી છે? ઓપ્શન એ USA, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી યુક્રેન અને ઓપ્શન ડી ભારત. તો આયર્ન ડોમ કરીને એક સુરક્ષા પ્રણાલી છે એના વિશે આપણે જાણીએ છીએ. બસ એ જ પ્રકારનું આ નામ છે, આયર્ન ડોમ. અત્યારે હાલ વિશ્વના કયા રીજનમાં યુદ્ધ ચાલી રહ્યું છે આપણને ખ્યાલ છે. ઇઝરાયલ અને હમાસ એ બંને વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે
એની પાછળનું મેઇન કારણ છે હમાસ દ્વારા ઇઝરાયલ ઉપર ઘણી બધી વાર રોકેટ લોન્ચર વગેરે દ્વારા હુમલા થતા હોય છે. આવી પરિસ્થિતિમાં ઇઝરાયલ પોતાના વિસ્તારને સુરક્ષિત રાખવા માટે આ આયર્ન ડોમ પ્રણાલીનો ઉપયોગ કરતું હોય છે. અને આ આયર્ન ડોમ પ્રણાલીનું નેવલ વર્ઝન જે છે, જેને દરિયામાં રાખી શકાય અને આ પ્રકારની જે મિસાઇલ લોન્ચર વગેરેના જે હુમલા થતા હોય એને ટ્રેક કરીને એના ઉપર વળતો હુમલો કરી શકાય અને પોતાના સીમા વિસ્તારની સુરક્ષા કરી શકાય. એ માટે આ સી ડોમ પ્રણાલી ઇઝરાયલ દ્વારા તૈનાત કરવામાં આવી છે. એટલે યસ, જેનો પણ આન્સર છે બી. યસ, બધાનો રાઈટ છે, ઇઝરાયલ. ગઈકાલે જ આ ટોપિક વિશે આપણે વાત કરી હતી. આઈએનએસ સમુદ્ર પહેરેદાર તાજેતરમાં કયા આસિયાન દેશની મુલાકાત લીધી હતી? આઈએનએસ એક શિપ છે, સમુદ્ર પર્યવેક્ષક. સમુદ્રમાં જે પ્રદૂષણ વગેરે ફેલાતું એને અટકાવવા માટે કાર્ય કરતું એક મહત્વપૂર્ણ શિપ છે. ઓપ્શન એ સિંગાપુર, ઓપ્શન બી મલેશિયા, ઓપ્શન સી બ્રુનેઈ, ઓપ્શન ડી મલેશિયા 2 વાર આવી ગયું છે ભૂલથી. અહીંયા આપણે રાખી દઈએ ફિલિપાઇન્સ. તો અહીંયા આસિયાન જે દેશો છે 10 દેશો ને હવે ઈસ્ટ તિમોર એમાં નવો મેમ્બર તરીકે એડ થઈ રહ્યો છે. તો આ 11 જે આસિયાન દેશો છે એની સાથે ભારતના મહત્વપૂર્ણ સંબંધો છે. અલગ અલગ ઉદ્દેશથી આપણે કોઓપરેશન સહયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા રિસન્ટલી આઈએનએસ સમુદ્ર પહેરેદારે કયા દેશની મુલાકાત લીધી હતી, ક્યાં એને ડોક કરવામાં આવ્યું હતું? તો બ્રુનેઈ ખાતે એ ડોક થયું હતું. યસ, સી આન્સર જેમનો છે બરાબર છે. તો આજના લેક્ચરમાં હવે મૂળ જે આપણા મુદ્દાઓ છે એના ઉપર જઈએ. વ્યક્તિ વિશેષ, દિન વિશેષની વાત કરીશું અને પછી મેઇન્સમાં ઉપયોગી થઈ શકે એવા 2 આન્સર રાઇટિંગના મહત્વપૂર્ણ મુદ્દા વિશે ચર્ચા કરવાના છે. તો વ્યક્તિ વિશેષમાં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતના એક મહત્વપૂર્ણ સ્વાતંત્ર્ય સેનાની અને જેમની ગુજરાતમાં આઝાદી પછી પણ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ગુજરાતના રાજકારણમાં સક્રિય એવા શ્રી રતુભાઈ અદાણી, જેમની આજે જન્મજયંતિ છે 13 એપ્રિલ 1914માં એમનો જન્મ થયો હતો. ભાણવડ, જામનગર જિલ્લાનું તાલુકો છે, ગામ છે ભાણવડ, ત્યાં એમનો જન્મ થયો હતો. એમનું મૃત્યુ જે છે 5 સપ્ટેમ્બર 1997માં થયું હતું. એમની જે આઝાદીની ચળવળમાં ભૂમિકા રહી હતી એના વિશે પહેલાં વાત કરીએ અને ત્યારબાદ આઝાદી પછી એમના દ્વારા જે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી જેના વિશે આપણને ફરજિયાત ખબર હોવી જોઈએ એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં એમને 16 વર્ષની વયે દાંડી કૂચમાં ભાગ લીધો હતો. 1930માં આપણે જાણીએ છીએ દાંડી કૂચ થઈ હતી, દાંડી માર્ચ થઈ હતી, એમાં એ જોડાયા હતા. આ સિવાય મીઠાના જે સત્યાગ્રહો થયા, સવિનય કાનૂન ભંગની જે ચળવળ ચડાઈ અને એ વખતે જે મીઠાના સત્યાગ્રહો અલગ અલગ જગ્યાએ થયા હતા એમાં પણ એમને ભાગીદારી લીધી હતી. એમાં ધોલેરા, દ્રોડ, ધ્રાંગધ્રા આ વગેરે જેવા જે સ્થળો છે ત્યાં મીઠા સત્યાગ્રહમાં એમની ભૂમિકા મહત્વપૂર્ણ. ત્યારબાદ 1942માં જ્યારે ગાંધીજીએ હિન્દ છોડોનું આહ્વાન કર્યું ત્યારે હિન્દ છોડો ચળવળમાં પણ એ જોડાયા હતા. કાઠિયાવાડ ક્રાંતિ દળની રચના જે તે સમયે થઈ હતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે, તો એમાં પણ એ જોડાયા હતા. આ સિવાય એમની સૌથી જે મહત્વપૂર્ણ ભૂમિકા છે જેના માટે એમને ખાસ યાદ કરવામાં આવે છે એ છે આરઝી હુકુમત. આપણે આરઝી હુકુમત વિશે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આખો એક પાઠ પણ આપણને ભણાવવામાં આવતો ગુજરાતી માધ્યમમાં અને પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે એને ડિટેલમાં જોતા હોઈએ છીએ. તો આરઝી હુકુમતની સ્થાપના ક્યારે થઈ હતી? 1947માં. અને સ્થાપના કરવાની પૃષ્ઠભૂમિ શું હતી, ઉદ્દેશ શું હતો? યસ, આ હિસ્ટ્રી જાણવી ખૂબ જ જરૂરી છે. તો 1947માં દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ દેશી રજવાડાઓને અલગ અલગ વિકલ્પ આપ્યા હતા. એ પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે, ભારત સાથે જોડાઈ શકે છે કે સ્વતંત્ર રહી શકે છે. તો એ વખતે જે જુનાગઢનું રજવાડું હતું એના જે શાસક હતા એ નવાબ હતા અને નવાબે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો. પણ ત્યાં બહુમતી જે વિસ્તાર હતો ત્યાંના જે મોટાભાગના લોકો હતા જુનાગઢના એ ભારત સાથે, ગુજરાત સાથે જોડાયેલા રહેવા માગતા હતા, જે તે સમયના સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા રહેવા માગતા હતા. તો એના વિરોધમાં જે જુનાગઢના લોકો હતા એમના દ્વારા મુંબઈ ખાતે આરઝી હુકુમતની સ્થાપના થાય છે. અને આરઝી હુકુમતની જે સ્થાપના થઈ
એમાં સેનાપતિ તરીકે જો કોઈ વ્યક્તિ હોય તો એ હતા રતુભાઈ અદાણી. આરઝી હુકુમતમાં સેનાપતિ તરીકે કોની નિમણૂક થઈ હતી? તો યાદ રાખીશું, ખાસ અગત્યનું ફેક્ટ, ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાઈ શકે એવું અગત્યનું ફેક્ટ, રતુભાઈ અદાણી. 1947માં મુંબઈ ખાતે એની રચના થઈ હતી અને એનો ઉદ્દેશ શું હતો? તો જૂનાગઢને પાછું ભારત સાથે જોડવું. નવાબે જે નિર્ણય લીધો હતો એનો વિરોધ કરવા માટે. દેશની આઝાદી બાદ સૌરાષ્ટ્રની જે બંધારણ સભા રચાઈ એના એ સભ્ય હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રાજ્યની જે તે સમય વિધાનસભા બની, કેમ કે આપણે જાણીએ છીએ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો એ વખતે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં નહોતું. સૌરાષ્ટ્ર હતું અને બૃહદ મુંબઈ હતું. એટલે જે તળ ગુજરાતનો વિસ્તાર છે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતો, સૌરાષ્ટ્ર કચ્છ અલગ રાજ્યો હતા. તો સૌરાષ્ટ્ર જે છે એની જ્યારે વિધાનસભાની રચના થઈ એ વખતે એના સભ્ય હતા. 1960માં ફરી જ્યારે ગુજરાતની રચના થઈ, 1956માં જે ભાષાઈ આધાર ઉપર રાજ્યોની રચના કરવા માટેનું જે આયોગ રચાય છે એની ભલામણના આધારે પછી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે 1960માં. 1 મે 1960, બસ નજીક જ છે ગુજરાતનો સ્થાપના દિવસ. તો ગુજરાતના સ્થાપના દિવસ સાથે ગુજરાતમાં નવી સરકારની પણ રચના થાય છે અને ડૉક્ટર જીવરાજ મહેતા જે મુખ્યમંત્રી બને છે એમના મંત્રીમંડળમાં ગ્રામ પંચાયત અને કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી તરીકે રતુભાઈ અદાણી પસંદ થાય છે. આ સિવાય બીજી અન્ય સિદ્ધિઓમાં જૂનાગઢ નજીક એમણે સર્વોદય આશ્રમની સ્થાપના કરી હતી રચનાત્મક કાર્યો કરવા માટે. 1948માં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા હતા. તો એક રીતે ડાયનેમિક પર્સનાલિટી છે ગુજરાતના રાજકારણમાં અને આઝાદીની ચળવળમાં બંને જગ્યાએ મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂકેલા વ્યક્તિ છે રતુભાઈ અદાણી. તો ગુજરાતના ઇતિહાસના આસ્પેક્ટથી પણ પૂછાઈ શકે એવી પર્સનાલિટી. તો આટલા તથ્યો ફરજિયાત તમારે યાદ કરી લેવાના છે રતુભાઈ અદાણી વિશેના. ક્લિયર? આરઝી હુકુમતની સ્થાપનામાં એમની ભૂમિકા અને પછી એમના દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ મેઇન્સ માટેની ક્લાસરૂમ લાઈવ બેચ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે, જ્યાં 50% ડિસ્કાઉન્ટેડ રેટ સાથે આપ જોડાઈ શકો છો 9,999 રૂપિયામાં. વેલિડિટી રહેશે એની 6 મહિના. ગાંધીનગરમાં અને ગુજરાતમાં મેઇન્સ માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સૌથી ટ્રસ્ટેડ જે સંસ્થા છે એ રાજેશ્વર ફાઉન્ડેશન છે અને મેઇન્સ માટેનું તમામ વન સ્ટોપ સોલ્યુશન તમને અહીંયાથી મળી રહેશે. દિન વિશેષમાં આજે એક એવો દિવસ છે કે જેને ભારતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને યાદ કરીને આજે પણ આપણું હૃદય દ્રવી ઉઠે છે. એવો દિવસ, હા મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈને સમજી ગયા છો. આજે આપણે વાત કરી રહ્યા છીએ જલિયાવાલા બાગ હત્યાકાંડની. ભારતના આઝાદીના ચળવળની સૌથી કલંકિત ઘટના, સૌથી દુઃખદ ઘટના, કે જ્યાં બાળકો સહિત જે નિર્દોષ વ્યક્તિઓ હતા એમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અને ઘડીકભરમાં, ક્ષણભરમાં શું થઈ ગયું એમને ખ્યાલ પણ ના આવ્યો અને ઘણા બધાએ શહીદીઓ હતી. તો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે 13મી એપ્રિલ 1919ના દિવસે ઘટિત થાય છે અને એની પાછળ જવાબદાર જો કોઈ કારણ હતું તો એ હતું અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલો કાળો કાયદો રોલેટ એક્ટ. રોલેટ એક્ટના વિરોધમાં એક શાંતિપૂર્ણ સભા યોજાઈ હતી અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે. રોલેટ એક્ટ જે લાગુ થયો એના લાગુ થવાથી અલગ અલગ વિસ્તારોમાં ભારતમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા, જેના કારણે અમૃતસરમાં પણ આવી એક સભા આયોજિત થવાની હતી. વૈશાખીનો એમનો તહેવાર હતો, પંજાબનો મહત્વપૂર્ણ તહેવાર છે વૈશાખી, અને એ તહેવારની ઉજવણીની સાથે સાથે એનો વિરોધ કરવા માટે, રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે એક શાંતિપૂર્ણ સભા યોજાવાની હતી જલિયાવાલા બાગમાં. આ બધી ઘટનાઓથી અંગ્રેજો ચિંતિત હતા. એમણે ખ્યાલ હતો કે રોલેટ એક્ટનો જે વિરોધ છે એ આવનારા સમયમાં વધારે વ્યાપક બની શકે છે, વધારે પડકારજનક પરિસ્થિતિ અંગ્રેજો માટે, બ્રિટિશ શાસન માટે સર્જાઈ શકે છે. તો એને ધ્યાનમાં લઈને એમણે અમૃતસરમાં માર્શલ લો લાગુ કર્યો હતો. પણ જે આ પ્રજા હતી, જે લોકો ભેગા થયા હતા, એમણે આ બાબતે
માહિતી નહોતી. અને માર્શલ લો હોય એટલે આપણે જાણીએ છીએ કે પાવર્સ જે તે શાસન પાસે મળી જતા હોય છે, ભીડ એકઠી ન થવા દેવી વગેરે સહિતની ઘણી બધી સત્તાઓ એમાં વિસ્તૃત રીતે મેન્શન કરેલી છે. એટલે રોલેટ એક્ટના વિરોધમાં ઘણા બધા જે નેતાઓ હતા એમની પણ ધરપકડ થઈ હતી. અને આવા બે નેતા હતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ, પંજાબના બહુ સારા પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની, જેમની ધરપકડ કરી હતી. અને આ ધરપકડનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રીતે લોકો એકઠા થયા હતા જલિયાવાલા બાગ ખાતે, જ્યાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તમે જુઓ તો ખૂબ જ સાંકડો હતો. અને ત્યાં જ જનરલ ડાયર જે છે એ પોતાના કાફલા સાથે પહોંચી જાય છે અને કોઈ પણ પ્રકારની ચેતવણી વગર સીધું અંધાધૂંધ ગોળીબાર કરી દે છે. કેટલાક લોકો જે ઊંચી દિવાલો હોય છે એ ચડવા જાય છે તો ગોળી એમણે વાગીને નીચે પડીને મરી જાય છે. કેટલાક લોકો કૂવામાં કૂદી પડે છે. તમે જે દ્રશ્ય જુઓ તો આજની તારીખમાં પણ જલિયાવાલા બાગની મુલાકાતે આપણે જઈએ તો આપણી આંખો ઉભરાઈ આવે, આપણું હૃદય દ્રવી ઉઠે એવી આ ઘટના હતી. પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જાણવી જરૂરી છે. તો રોલેટ એક્ટ જે છે બેઝિકલી એ લાવનાર એક કમિશન હતું. રોલેટ જે વ્યક્તિ છે એમના નામ પરથી એને રોલેટ એક્ટ નામ આપ્યું હતું. બેઝિકલી આ કાયદો લાવવામાં આવ્યો હતો સ્વતંત્રતાની ચળવળને દાબી દેવા માટે. આપણા વ્યક્તિ સ્વતંત્રના જે અધિકારો હતા એના દ્વારા જે અલગ અલગ આંદોલનો થઈ રહ્યા હતા એને દબાવવાનો આ એક પ્રયત્ન હતો. અને એના માટે અંગ્રેજો દ્વારા આ રોલેટ એક્ટને લાગુ કરવામાં આવ્યો હતો. સોરી. રોલેટ એક્ટના વિરોધમાં ઘણા બધા જે આંદોલનો થયા હતા એમાં સૌથી જે ખરાબ અથવા સૌથી કલંકિત કહેવાય કે જ્યાં સૌથી વધારે જાનહાનિ થઈ હોય અને નિર્દોષ વ્યક્તિઓની જાનહાનિ થઈ હોય એવો હતો આ જલિયાવાલા બાગ. એમાં તમે જોઈ શકો છો ડેટા, ઓફિશિયલ ડેટા 1650 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને 379 લોકોના મૃત્યુ પામ્યા હતા અને 1200 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઓફિશિયલ ડેટા આ છે, પણ વાસ્તવિક સ્થિતિ કંઈક આનાથી પણ વધારે વિપરીત હતી, આનાથી પણ ચોંકાવનારા આંકડા હતા એવું ઘણા બધા ઇતિહાસવિદોએ એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તો 379 લોકો મૃત્યુ પામ્યા હતા અને 10 મિનિટના ગોળીબારની અંદર આટલો બધો નરસંહાર થયો હતો. એક પછી એક રાઉન્ડ ફાયર 10 મિનિટની અંદર કરવામાં આવ્યા અને આ પરિસ્થિતિ સર્જાઈ હતી. કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના વગર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક છે આવો નરસંહાર થાય એના વિરોધમાં વિરોધ પ્રદર્શન થવાના છે. સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થાય છે. ઘણા બધા જે મહાન ભારતના જે તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એમણે પોતાના ઇલકાબ ખિતાબ પરત કર્યા અને અંગ્રેજો સામે અસહકાર આંદોલનની શરૂઆત થાય છે. તો ભારતમાં આ જે પરિસ્થિતિ સર્જાઈ એને ધ્યાનમાં લઈને અંગ્રેજો શું કરે છે તો એક હન્ટર કમિશનની રચના કરે છે. આ હન્ટર કમિશન જે છે એ અંગ્રેજોની ફેવર કરતું એક ચુકાદો આપે છે, એક સ્ટેન્ડ લે છે કે ભાઈ જે આ ઘટના બની હતી એ જે તે સમયની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આવું પગલું લેવું પડ્યું હતું એને જસ્ટિફાય કરવાનો કોશિશ કરવામાં આવે છે. જનરલ ડાયર દ્વારા જે હત્યાકાંડ થયો હતો એને ઠપકો આપે છે અને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન આ કમિશન દ્વારા કરવામાં આવે છે, જેનાથી ભારતીયોને સંતુષ્ટ થતો નથી. અને મદન મોહન માલવીય સમિતિની રચના જે તે સમયે ભારતીય કોંગ્રેસ કરે છે, જે ગાંધીજી સહિતના નેતાઓની બનેલી હોય છે અને એ આ પરિસ્થિતિનું આખું મૂલ્યાંકન કરે છે અને સ્ટેન્ડ લે છે કે આ જે હત્યાકાંડ થયો હતો એમાં ખૂબ જ ખોટું થયું છે. એની જે કાર્યવાહીની પદ્ધતિ હતી એ સદંતર ખોટી હતી અને એના માટે જે જવાબદારો છે એમની સામે સખતમાં સખત પગલાં બ્રિટિશ શાસને લેવા જોઈએ. આ પ્રકારે મદન મોહન માલવીય સમિતિના સભ્યોનું સ્ટેન્ડ હતું. તો મદન મોહન માલવીય સમિતિની પણ રચના થઈ હતી, એક આ ફેક્ટ આપણે યાદ રાખીશું.
ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર બે વ્યક્તિ એવા હતા કે જેમણે પોતાના ખિતાબ પરત કર્યા હતા. ગાંધીજીએ કેસરે હિંદનો ઇલકાબ પરત કર્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ પરત કર્યો હતો. હવે કેસરે હિંદ ખિતાબ જે છે ગાંધીજીને કેમ મળ્યો એની પૃષ્ઠભૂમિ પણ આપણને ખબર હોવી જોઈએ. 1915માં એમને આ ખિતાબ મળ્યો હતો. 1915માં મળ્યો હતો અને પરત કર્યો એમને 1919માં. પણ એ મળવા પાછળનું કારણ છે એમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અને એ દરમિયાન એમણે કરેલા કાર્યો. એમાં એક અગત્યનું કાર્ય હતું, બોર યુદ્ધ થયું હતું. બોર યુદ્ધ અથવા બોર યુદ્ધ તરીકે ઓળખાતું યુદ્ધ થયું હતું 1899થી 1902ના સમયગાળા દરમિયાન. બ્રિટિશ આર્મી, બ્રિટિશ સૈન્ય અને બે રિપબ્લિકન એટલે કે બે રાજ્યો હતા દક્ષિણ આફ્રિકાના જે બ્રિટિશ આધિપત્ય સ્વીકારવા માટે તૈયાર નહોતા. એમની વચ્ચે આ બોર યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ દરમિયાન જે પણ બ્રિટિશ સૈનિકો ઘાયલ થયા હતા, જેમણે મુશ્કેલીનો સામનો કરવો પડતો, જે ઇન્જર્ડ થયા હતા, એમને એક એમ્બ્યુલન્સ જેવી સેવા પૂરી પાડવાનું કાર્ય ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું. એમની સેફટી અને સલામતી માટે ગાંધીજીએ જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી એને રેકગ્નાઇઝ કરીને 1915માં રાણી દ્વારા, બ્રિટનના રાણી દ્વારા, ક્વીન દ્વારા એમને કેસરે હિંદનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. પણ જે અમાનુષી અત્યાચાર થયો, રોલેટ એક્ટના વિરોધમાં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, એના લીધે ગાંધીજીએ પોતાનો આ જે ખિતાબ છે, આ ઇલકાબ જે છે એમણે પરત કર્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરને પણ એમના સાહિત્ય રચનાના એમના જે અલગ અલગ સ્વરૂપો હતા, એમણે જે સાહિત્ય સર્જન કર્યું હતું એને ધ્યાનમાં લઈને નાઇટહુડનો ખિતાબ આપ્યો હતો. એ પણ એમણે 1919માં પરત કર્યો હતો. અહીંયા જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો એમાં પછી પાછળથી જે સામે હકીકત આવી એમાં જણાવ્યું કે જનરલ ડાયર જે છે, જેને આપણે જનરલી ઓળખીએ છીએ કે જેણે ગોળીબાર કર્યો હતો, ગોળીબાર કરવામાં જે લીડર હતો, એના કરતાં વધારે મહત્વપૂર્ણ ભૂમિકા હતી બીજા એક વ્યક્તિની જેનું નામ છે માઇકલ ઓ ડાયર. કદાચ લાસ્ટ જીપીએસસીમાં આને લઈને એકાદ ક્વેશ્ચન પણ હતો. માઇકલ ઓ ડાયર એ જે પંજાબ રાજ્ય છે એનો હેડ હતો અને એની સૂચનાથી જનરલ ડાયર દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એટલે માઇકલ ઓ ડાયર જે છે, જનરલ ડાયર નહીં પણ માઇકલ ઓ ડાયર, હેનરી ડાયર છે પેલો, આ માઇકલ ઓ ડાયર છે. હેનરી ડાયર કરતાં માઇકલ ઓ ડાયર જે છે એ વધારે જવાબદાર ગણી શકાય. અને 1940માં ભારતના એક મહાન ક્રાંતિકારી ઉધમસિંહ, જેમના દ્વારા માઇકલ ઓ ડાયરની બ્રિટનમાં, વિદેશમાં હત્યા કરવામાં આવે છે. આના ઉપર મૂવી પણ બન્યું છે. વિકી કૌશલે ઉધમસિંહનું પાત્ર ભજ્યું છે. જોવા જેવું મૂવી છે, જોઈ લેજો. તો જલિયાવાલા બાગ હત્યાકાંડ, એની પૂર્વ ભૂમિકા અને એની હત્યાકાંડ પછીની જે આખી તારીખ છે એમાં આટલી ઘટનાઓ વિશે આપણને ખાસ ખબર હોવી જોઈએ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે. જલિયાવાલા બાગને 1951માં આઝાદી પછી આપણે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું. આજે પણ ઘણા બધા લોકો એની મુલાકાત લે છે. 2019માં જ્યારે આ ઘટનાને 100 વર્ષ પૂરા થયા ત્યારે ત્યાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજાયો હતો અને આ ઘટનાના માનમાં, શહીદોના માનમાં ₹100ના સ્મારક સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા છે. તો જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલા આટલા તથ્યો ખાસ ધ્યાનમાં રાખીશું. જીપીએસસી 1-2 ડીવાયએસઓ એસટીઆઈની આવનારા વર્ષની જે એક્ઝામો છે એને ધ્યાનમાં લઈને ફાઉન્ડેશન બેચ આપણે રાજસ્વ ફાઉન્ડેશન લોન્ચ કરી રહ્યું છે. 15 એપ્રિલ 2024થી જ આ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. તો જે મિત્રો 2024ના અંત ભાગમાં કે 2025માં જીપીએસસીની જે એક્ઝામ લેવાવાની છે એને જો ફોકસ કરવા માંગતા હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ ઓપોર્ચ્યુનિટી છે. ઉત્સવ ભટ્ટ સરનું માર્ગદર્શન, એમનો અનુભવ સ્ક્રીન પર જોઈ શકો છો. મામલતદાર, ટીડીઓ રહી ચૂક્યા છે, 3 વાર યુપીએસસીના ઇન્ટરવ્યૂ બેક ટુ બેક આપી ચૂક્યા છે. તો એમની દ્વારા અને એમના એક્સપર્ટ ટીમ દ્વારા તમને અહીંયા માર્ગદર્શન મળશે. 600થી વધારે કલાકનું પ્રિલિમનું કોચિંગ, 250થી વધારે કલાકનું મુખ્ય પરીક્ષાનું ઓફલાઈન શિક્ષણ, ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટ તો ખરા જ જેના આધારે તમે સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકો. પ્રિલિમ મીન્સ માટે ઉપયોગી બુક્સ અને સાથે સાથે 2 રેકોર્ડેડ બેચ પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તો ડિસ્પ્લે પર દર્શાવેલ નંબર ઉપર કોલ કરીને તમારી આ બેચ બુક કરાવવાનું ચૂકતા નહીં.
હવે સેકન્ડ જે ટોપિક છે, હવે મીન્સમાં પૂછાઈ શકે એવા બે ક્વેશ્ચન વિશે આપણે વાત કરવાના છે. રિસેન્ટલી એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું, સ્ક્રીન ઉપર આપ જોઈ શકીએ છીએ. વોટ ડઝ ધ ન્યૂ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ મીન ફોર ક્લાઇમેટ એક્શન ઇન ઇન્ડિયા? એટલે કે ક્લાઇમેટ ચેન્જના અનુસંધાનમાં અને ક્લાઇમેટ ચેન્જની અસરોના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે. એ ચુકાદા વિશે આપણે સમજીશું અને આગળ જતાં એને લઈને એક ક્વેશ્ચન વિશે વાત કરીશું. તો બેઝિકલી આ ઘટના શું છે? તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ જે છે, વિલુપ્ત થયેલી પ્રજાતિઓ, વિલુપ્ત થવાની કગારે રહેલી જે પ્રજાતિઓ છે પૈકીની એક પ્રજાતિ છે અને રાજસ્થાનના રણમાં અને ગુજરાતમાં કચ્છના રણમાં એની સંખ્યા આજના સમયમાં વધી છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની મર્યાદિત સંખ્યા આટલા વિસ્તારમાં વધી છે. હવે એમને સુરક્ષિત કરવા એ ખૂબ જ અગત્યની બાબત છે અને અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે રિન્યુએબલ એનર્જી તરફ સરકારનું ફોકસ ખૂબ જ વધારે છે. રિન્યુએબલ એનર્જીના જે ટાર્ગેટ છે 450 ગીગાવોટ 2030 સુધીમાં આપણે પ્રાપ્ત કરવાનું છે. આ ટાર્ગેટને પ્રાપ્ત કરવો હોય તો સૌર ઉર્જા, પવન ઉર્જાના ક્ષેત્રમાં પ્રગતિ કરવી જરૂરી છે. એના માટે જરૂરી ટ્રાન્સમિશન લાઇન પણ નાખવી પડી શકે છે. તો 2021ની અંદર જ્યારે રાજસ્થાનમાંથી આ ટ્રાન્સમિશન લાઇન નાખવાની થઈ ત્યારે એક રીટ થઈ હતી, એક PIL થઈ હતી અને એના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે જે આ ટ્રાન્સમિશન લાઇન છે એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ના નાખવામાં આવે અને અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇન ત્યાંથી નાખવામાં આવે, જેથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને નુકસાન ના થાય, એમની પ્રજાતિનું સંરક્ષણ થઈ શકે. કેમ કે એમની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા એ ભારતના બંધારણ મુજબ એક અગત્યની આપણી પ્રાયોરિટી છે. ફરીથી એના અનુસંધાનમાં રિવ્યુ પિટિશન સરકારે દાખલ કરી અને સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો કે જે અત્યારે હાલના સમયમાં અંડરગ્રાઉન્ડ લાઇન નાખવા બાબતે જે સૂચના છે એનું ઘણું બધું નુકસાન જઈ શકે છે. એક તો ફાઇનાન્શિયલ લોસ જઈ શકે છે. ફાઇનાન્શિયલ લોસની સાથે સાથે અગત્યની બાબત એ હતી કે અહીંયા ટ્રાન્સમિશન લોસ જે છે વધી જાય છે. જે ઓવરહેડ લાઇન હોય એના કરતાં અંડરગ્રાઉન્ડ જે લાઇન હોય એમાં ટ્રાન્સમિશન લોસ વધી જાય છે. અને સરકારે ખાસ કન્સર્ન રજૂ કર્યું કે ભાઈ અમારું જે કન્સર્ન છે, જે ગ્લોબલ કમિટમેન્ટ છે, પેરિસ કરાર મુજબ આપણે જે આપણા ગોલ નક્કી કર્યા છે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બનના લક્ષ્યાંકને જે આપણે પ્રાપ્ત કરવાનું છે, એના માટે મોટી ચેલેન્જ ઊભી થઈ શકે છે. કેમ કે અહીંયા એનર્જી લોસ વધી જશે તો રિન્યુએબલ એનર્જીના જે આપણા લક્ષ્યાંકો છે એને આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. તો આના માટે કોઈ અમને છૂટછાટ મળી શકે અથવા કોઈ અન્ય વિકલ્પ સૂચવવામાં આવે, એ બાબતે અહીંયા જવાબ રજૂ કર્યો. અને એના અનુસંધાનમાં પછી સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ જે છે એની અસરોનો અભ્યાસ કરવો પણ જરૂરી છે અને ક્લાઇમેટ ચેન્જની જે ઇમ્પેક્ટ છે અને એની અસરો સામે જે રક્ષણ મળવું જોઈએ એ બંધારણની કલમ 21 અંતર્ગત અને બંધારણની કલમ 14 અંતર્ગત એને મૂળભૂત અધિકાર તરીકે એમણે માન્યતા આપી. અને રિન્યુએબલ એનર્જીનો જે આપણો લક્ષ્યાંક છે એ પણ પ્રાપ્ત કરવો એટલો જ જરૂરી છે. કેમ કે પર્યાવરણ જો સ્વસ્થ અને શુદ્ધ હવા હશે તો જ વ્યક્તિનો જીવનનો જે અધિકાર છે બંધારણની કલમ 21 અંતર્ગત એ જળવાઈ રહેશે. એટલે રાઇટ ટુ લાઈફ જે છે બંધારણની કલમ 21 જે છે એમાં પર્યાવરણની સ્વચ્છતા અને શુદ્ધતા, શુદ્ધ હવા એ પણ એટલા જ જરૂરી છે. એટલે આ બંને વચ્ચે બેલેન્સ કરવું જરૂરી છે, એ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. તો આખી આ જે ઘટના છે એને આપણે હવે સમજવાની છે પર્યાવરણના અને માનવ અધિકારોના અત્યારે હાલના સમયમાં શું મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. તો આમાંથી ક્વેશ્ચન શું બની શકે, પહેલા ક્વેશ્ચન વિશે વાત કરીએ અને સ્ટેપ બાય સ્ટેપ એના મૂલ્યાંકનને જોતા જઈએ. તો સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ આબોહવા પરિવર્તનની અસર સામે રક્ષણનો અધિકાર એ બંધારણ હેઠળ પ્રાપ્ત મૂળભૂત અધિકાર છે, એનું મૂલ્યાંકન કરો. બંધારણનો મૂળભૂત અધિકાર જે છે એની અંતર્ગત આબોહવા પરિવર્તનની અસર સામે રક્ષણનો અધિકાર સામેલ છે. શું તમે સંમત છો? આવું પણ સીધું સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ ના લખ્યું હોય અને સીધું આ રીતે પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય કે શું આબોહવા પરિવર્તનની અસર સામે રક્ષણ મેળવવાનો અધિકાર એ બંધારણ હેઠળ પ્રાપ્ત મૂળભૂત અધિકાર છે? સંમત છો? મૂલ્યાંકન કરો. અથવા તમારા
જે સ્ટેન્ડ હોય એના અનુસંધાને તમારો પક્ષ રજૂ કરો. આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે મેઇન્સમાં. તો અહીંયા આપણે અલગ અલગ મુદ્દાઓને જોતા જઈશું. સુપ્રીમ કોર્ટ રેકગ્નાઇઝ ધ ક્લાઇમેટ ચેન્જ એઝ ફંડામેન્ટલ રાઇટ. એટલે સુપ્રીમ કોર્ટે ક્લિયરલી એને રેકગ્નાઇઝ કરી લીધો છે મૂળભૂત અધિકાર તરીકે. હવે એનું મહત્ત્વ શું છે, આવનારા સમયમાં એ કેવા ફેરફારો લાવી શકે છે, દરેક વસ્તુ જોઈશું. તો આ ટોપિકને આપણે 3-4 મુદ્દા દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં ચુકાદાની મુખ્ય હાઇલાઇટ શું હતી, કયા કયા મુદ્દાઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. એની સાથે સાથે કેટલાક પ્રેસિડન્ટ પૂર્વ ચુકાદાઓ હોય, આગળના જે ચુકાદાઓ હોય કે જેના આધારે આપણે આ વસ્તુને વધારે જસ્ટિફાઈ કરી શકીએ, તો એના વિશે પણ જોઈશું. સેકન્ડ, ક્લાઇમેટ ચેન્જ સામેના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એનું ઓવરઓલ શું મહત્ત્વ છે. આ ચુકાદો ક્લાઇમેટ ચેન્જ સામેની જે ભારતની લડાઈ છે, ક્લાઇમેટ ચેન્જની અસરો સામેની, જેમ કે અત્યારે ફ્લડ વધી ગયા છે, ભૂખમરો એટલે કે ડ્રાઉટ વધી ગયા છે, દુકાળની સ્થિતિ જોવા મળી રહી છે ઘણા બધા વિસ્તારોમાં. તો આવી જે અલગ અલગ અસરો છે, કેટલાક વિસ્તારો છે ત્યાં દરિયાઈ પાણીનું જે જળસ્તર છે એ વધી શકવાની શક્યતા છે, રોગચાળો વધારે ફેલાઈ શકે છે. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે. તો ભારતની એવી કઈ કઈ નબળાઈઓ છે કે જે આ ચુકાદાને મહત્ત્વપૂર્ણ બનાવે છે. મતલબ કે નબળાઈઓ એટલે કે ક્લાઇમેટ ચેન્જની અસરો સામે લડવાની ભારતની કઈ કઈ નબળાઈઓ છે કે જે આ ચુકાદાને મહત્ત્વપૂર્ણ બનાવે છે. અને લાસ્ટમાં વે ફોરવર્ડ, કે હવે સુપ્રીમ કોર્ટે તો એક અધિકાર તરીકે એને એક્સેપ્ટ કરી લીધો, પણ એના માટેનું જે લાગુ કરવાનું ફ્રેમવર્ક છે એ બનાવવાની જવાબદારી કોની? તો જે 3 અંગો પૈકી અગત્યનું અંગ છે સંસદ અને કાર્યકારી. કાર્યકારી એટલે કે મિનિસ્ટ્રી અથવા આપણી એક્ઝિક્યુટિવ જે અમલીકરણનું કાર્ય કરે છે. તો બંને હવે કેવી રીતે પોતાનું કાર્ય કરશે એ પણ જોવાનું રહ્યું. તો આ બધી વસ્તુઓ વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું. તો આ જે ચુકાદો આવ્યો એનો જે રેફરન્સ છે આપણે એક ભૂતકાળના એક મહત્વપૂર્ણ ચુકાદામાં જોઈ શકીએ છીએ. MC મહેતા વર્સસ કમલનાથ કેસ 2000નો આ ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે એમાં જણાવ્યું હતું કે પર્યાવરણની જે સ્વચ્છતા છે, સ્વચ્છ હવા મળી રહે, શુદ્ધ હવા મળી રહે અને સ્વચ્છ પર્યાવરણ મળી રહે એ ખૂબ જ જરૂરી છે. મૂળભૂત પર્યાવરણના તત્વો જેમ કે હવા, પાણી અને માટી એટલે કે સોઇલ એ જીવન માટે જરૂરી છે. અને એમાં કોઈ પણ વિક્ષેપ જે થાય એ બંધારણની કલમ 21ના અર્થમાં જીવન માટે જોખમી હશે. એટલે રાઇટ ટુ લાઈફ જે છે એનું વાયોલેશન માનવામાં આવશે જો હવા, પાણીનું પ્રદૂષણ ફેલાય, માટીનું પ્રદૂષણ ફેલાય અને એનાથી કોઈ પણ વ્યક્તિના જીવ સામે જોખમ ઉત્પન્ન થઈ શકે તો એ રાઇટ ટુ લાઈફ સામે ખતરો કહેવાય. આ બાબત MC મહેતા વર્સસ કમલનાથ કેસમાં કહેવામાં આવી હતી. એટલે કલમ 21 જે છે જે જીવનના અધિકાર અંતર્ગત તંદુરસ્ત વાતાવરણમાં જીવવાનો અધિકાર, પ્રદૂષણ મુક્ત પાણી અને હવાનો આનંદ માણવાનો અધિકાર અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવવાનો અધિકારને પોતાની અંદર સામેલ કરે છે. તો આ બધી બાબતો ક્લિયરલી જે તે સમયે મેન્શન કરેલી છે. અને આપણે જાણીએ છીએ કોર્ટની જે પ્રક્રિયા છે એમાં જે અગાઉના ચુકાદા હોય એનો આધાર લેવામાં આવતો હોય છે. એટલે આ જે ચુકાદો છે એક લેન્ડમાર્ક બની રહે છે. પર્યાવરણ અને ખાસ કરીને પ્રદૂષણ સંબંધિત કોઈ પણ પડકારો હોય, સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પર્યાવરણીય પડકારો હોય તો એના કિસ્સામાં આ ચુકાદાને રેફરન્સ તરીકે લેવામાં આવતો હોય છે. હવે હાલમાં જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એની શું હાઇલાઇટ છે, મહત્વપૂર્ણ મુદ્દા કયા કયા છે? તો પીપલ હેવ ફંડામેન્ટલ રાઇટ ટુ બી ફ્રી ફ્રોમ ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ. આ જે ચુકાદાનું છે એનું તારણ એક શબ્દમાં કહેવું હોય તો આટલું આપણે કહી શકીએ કે ક્લાઇમેટ ચેન્જની જે અસરો છે એનાથી કોઈ પણ વ્યક્તિને બચાવવું એ એનો મૂળભૂત અધિકાર છે. જો એ બચાવી ના શકાય તો એવું કહી શકાય કે એના મૂળભૂત અધિકારનું વાયોલેશન થયું છે. એમની સામે રીટ પિટિશન થઈ શકે અને સરકારે તાત્કાલિક એક્શન લેવા પડે. તો ક્લાઇમેટ ચેન્જ સામેનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સ્વચ્છ પર્યાવરણનો અધિકાર જે આગળ આપણે MC મહેતા કેસમાં જોયું એ જ બાબતને અહીંયા દોહરાવવામાં આવી. એટલે આબોહવા પરિવર્તનની જે ખરાબ અસરો છે એનાથી સુરક્ષિત રહેવું એટલું જ જરૂરી છે. જેમ કે આબોહવા પરિવર્તનની અસરો કઈ કઈ છે આપણને ખ્યાલ હોવો જોઈએ એના વિશે થોડો, કે ભાઈ એનાથી ગરમી એક્સ્ટ્રીમ પડી રહી છે, એના કારણે ઠંડી એક્સ્ટ્રીમ પડી રહી છે. તમે જુઓ ઠંડીના કારણે ઘણીવાર લોકોના મૃત્યુ થાય છે, ગરમીમાં હીટ સ્ટ્રોકથી મૃત્યુ થતા હોય છે.
તો આ બધા જે અસરો છે એ આબોહવા પરિવર્તનની અસરો કહી શકાય. ઘણા બધા વિસ્તારોમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, ક્લાઉડ બર્સ્ટની સ્થિતિ, લેક જે છે ગ્લેશિયલ લેક્સ જે છે એનો આઉટબર્સ્ટ અથવા એના લીધે પૂર આવી રહી છે, જે રીતે સિક્કિમની ઘટના બની હતી. તો આ બધી જે ઘટનાઓ છે એની સામે રક્ષણ મળવું જોઈએ. આર્ટિકલ 14 અને 21, આર્ટિકલ 14 શું કહે છે બંધારણનું? તો ઇક્વાલિટી બિફોર લો, એટલે કે સમાનતાની વાત કરે છે. બંધારણની કલમ 14 સમાનતાની વાત કરે છે, અને બંધારણની કલમ 21 જે છે એ જીવનનો અધિકાર, રાઇટ ટુ લાઈફની વાત કરે છે. એ બંને અધિકારોનો બંને જે કલમો છે અંતર્ગત જે વ્યાપ્ત અધિકારો છે એને વધારે વિસ્તૃત આ ચુકાદા હેઠળ કરવામાં આવ્યા છે. અને અહીંયા સ્વચ્છ અને સ્થિર વાતાવરણ, સ્ટેબલ એન્વાયરમેન્ટ, જે અત્યારે હાલ એક્સ્ટ્રીમ અસરો છે એ ના થાય એ પ્રકારનું, અને એ થાય તો એની સામે સુરક્ષિત રહી શકાય એ પ્રકારે કાર્ય કરવાની વાત છે. આબોહવા પરિવર્તનના પડકારો સામે જીવન અને આજીવિકાનું રક્ષણ કરવાની જે જરૂરિયાત છે એના ઉપર પણ આ ચુકાદામાં ભાર મૂકવામાં આવ્યો છે. કેમ કે અહીંયા સૌથી મોટો પડકાર ક્યાં સર્જાશે? આબોહવા પરિવર્તનથી જીવન અને આજીવિકા એ બંને સામે. કેમ કે જે પરંપરાગત વ્યવસાયો ઉપર નપતા લોકો છે, જેમની પાસે આધુનિક ટેકનોલોજી નથી, જે મોડર્નાઇઝ નથી થઈ શકતા, એવા લોકોની રોજગારી છીનવાશે અહીંયા સૌથી પહેલાં. જેમ કે દરિયા કિનારાના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા લોકોના જીવન સામે, એમની આજીવિકા સામે સૌથી પહેલો પડકાર રચાય. તો આર્ટિકલ 14 અને આર્ટિકલ 21નો વ્યાપ વિસ્તાર્યો છે ખાસ કરીને, જેનાથી જીવન અને આજીવિકાનું રક્ષણ થઈ શકે. આબોહવા પરિવર્તનની સૌથી અગત્યની અસર જોવા મળશે સ્વાસ્થ્ય ઉપર, આરોગ્ય ઉપર. એટલે આરોગ્યનો જે અધિકાર છે એના ઉપર એની અસર થશે, અને વાયુ પ્રદૂષણ, વેક્ટર બોર્ન ડિસીઝ જેવા જે પરિબળો છે એમનો પ્રભાવ વધવાની શક્યતા છે. તો એની સામે રક્ષણ મળવું જરૂરી છે. વધતું તાપમાન, દુષ્કાળ જેવા પરિબળો છે એમના સામે પણ રક્ષણ મળવું જરૂરી છે. તો રાઇટ ટુ લાઈફની અંતર્ગત રાઇટ ટુ હેલ્થ, સ્વાસ્થ્ય જે છે એ પણ આપણું સારું રહે એ જરૂરી છે. એના વિશે અહીંયા વાત કરી છે. આ સિવાય આબોહવા પરિવર્તનના કારણે જે સમાનતાનો અધિકાર છે એના ઉપર પણ અસર થાય છે એવું સુપ્રીમ કોર્ટે એમના ચુકાદામાં જણાવ્યું. કેમ કે જે પણ નાગરિકો આપણા દેશમાં રહે છે દરેકે દરેકની સ્થિતિ અલગ અલગ હશે. કોઈ ગરીબ હશે, કોઈ અમીર હશે, કોઈ સંસાધન સંપન્ન હશે, તો કોઈની પાસે મર્યાદિત સંસાધનો અથવા સંસાધનો જ નહીં હોય એવી સ્થિતિ પણ હોઈ શકે. ગરીબ વ્યક્તિની વાત કરીએ તો દરેક વ્યક્તિની જે ક્ષમતા છે આ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની એ અલગ અલગ છે. જેમની પાસે વધારે પૈસા હશે એ પરિસ્થિતિમાં એડોપ્ટ પણ ઝડપથી થઈ જશે, અનુકૂલન પણ જલ્દી સાધી લેશે. જેમ કે ગરમી 50 ડિગ્રીએ પહોંચશે તો જેના ઘરમાં એસી છે એના ઘરમાં કોઈ ચિંતાનો વિષય નથી, પણ જે ફૂટપાથ ઉપર રહેવાવાળો વ્યક્તિ છે કે કાચા મકાનમાં રહેવાવાળો વ્યક્તિ છે એને એની અસર પહેલાં થશે, એના બાળકોને એની અસર પહેલાં થશે. તો આ વસ્તુ એ જ કહે છે કે ખોરાક અને પાણીની જે તીવ્ર અછત છે એ અહીંયા સર્જાશે, અને એની અસર જે છે ગરીબ સમુદાયો ઉપર સમૃદ્ધ સમુદાય કરતાં વધારે થશે. એટલા માટે રાઇટ્સ આપવો જરૂરી. રાઇટ્સ સૌથી વધારે ક્યાં જરૂર પડે? તો જ્યાં વીકર સેક્શન હોય, જ્યાં નબળા વ્યક્તિ હોય, એને રાઇટની સૌથી પહેલાં જરૂર પડે. કેમ કે જે સક્ષમ છે તો પોતાનું કરી જ લેવાનો છે, પણ જે નબળો વ્યક્તિ છે એને અધિકાર મળવો જરૂરી છે. એનું જે જીવન છે એની સુરક્ષા કરવી જરૂરી છે. વનવાસીઓ છે, આદિવાસીઓ છે, આદિમ સમુદાયના જે લોકો છે, એના જે ઘરો અને એમની સંસ્કૃતિ જે છે એનો લોસ થવાનું જોખમ વધારે છે. એટલે આ બધાને ઇક્વાલિટીની જે આપણી બંધારણની કલમ 14 છે એ મુજબ સંરક્ષણ મળવું જરૂરી છે. એવું ના થાય કે જે ખાલી અમીર લોકો છે એમને જ એનું ફાયદો થાય. The right to health is impacted by factors like air pollution, rising temperature, food shortage, vector-borne disease and disaster. Disaster ને આ બધાના કારણે જે સ્વાસ્થ્ય સંબંધિત આપણો અધિકાર છે બંધારણની કલમ 21 અંતર્ગત એને સુરક્ષિત કરવો જરૂરી છે. આબોહવા પરિવર્તન અને માનવ અધિકારો એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે એ બાબત એમણે વાત કરી અહીંયા. આ સિવાય આબોહવા પરિવર્તન સામેનો અધિકાર અને સ્વચ્છ પર્યાવરણનો અધિકાર એક સિક્કાની જ બે બાજુ છે. આબોહવા પરિવર્તન સામે રક્ષણનો અધિકાર અને બીજી બાજુ છે સ્વચ્છ પર્યાવરણનો અધિકાર. જે મહેતા કેસમાં
સરકારે વાત કરી, સુપ્રીમ કોર્ટે જે વાત કરી હતી કે સ્વચ્છ હવા, પાણી, ખોરાક એટલે કે સ્વચ્છ પર્યાવરણ મળવું જોઈએ, એ પણ બંધારણની કલમ 21માં સામેલ અધિકાર છે. અને એની સાથે સાથે આબોહવા પરિવર્તનની જે અસરો છે એની સામે રક્ષણનો જે અધિકાર છે એ પણ મૂળભૂત અધિકાર છે. એટલે બંને એક સિક્કાની બે બાજુ છે. પણ જે પ્રતિકૂળ અસરો છે આબોહવા પરિવર્તનની, એને ઘટાડવી ખૂબ જ જરૂરી છે અને એને એક અલગ અધિકાર તરીકે ઓળખવો હાલના સમયમાં ખૂબ જ અગત્યનું છે. તો આ રીતે બંધારણની જે કલમ 14 છે અને કલમ 21 જે છે એના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આખી પોતાના ચુકાદાની વાત કરી છે. એટલે આપણા આન્સર રાઇટિંગમાં કલમ 14, કલમ 21નો ઉલ્લેખ ફરજિયાત આવવો જોઈએ. કલમ 21ની અંતર્ગત સ્વાસ્થ્યનો અધિકાર એક ખાસ આપણો આવવો જોઈએ. આ સિવાય સુરક્ષાના જે અલગ અલગ અધિકારો કીધા, સ્વચ્છ પર્યાવરણનો જે અધિકાર કીધો એના વિશે આપણે ઉલ્લેખ કરવો પડે. સંકલનની જે વાત કરી એના વિશે વાત કરવી પડે. એક સિક્કાની બે બાજુની જે વાત કરવામાં આવી એના વિશે વાત કરવી પડે. તો આ જે છે મહત્વપૂર્ણ બાબતો હતી કે જેને સુપ્રીમ કોર્ટે હાઇલાઇટ કરી. આ સિવાય સુપ્રીમ કોર્ટે એનર્જીના આસ્પેક્ટથી જોઈએ તો એ પણ કીધું કે રિન્યુએબલ એનર્જીનો જે લક્ષ્યાંક છે એને પ્રાપ્ત કરવા માટે રિન્યુએબલ એનર્જીની જે જરૂરિયાત છે એ પણ પૂરી કરવી જરૂરી છે. કેમ કે રિન્યુએબલ એનર્જીથી આપણે પર્યાવરણને સ્વચ્છ નહીં કરીએ તો એની સૌથી વધારે અસર પાછી ગરીબ સમુદાય ઉપર જ થવાની છે. એટલા માટે રિન્યુએબલ એનર્જી તરફ પણ જવું એટલું જ જરૂરી છે. ક્લાઇમેટ જસ્ટિસ એક ખૂબ જ પ્રચલિત સંકલ્પના છે. આપણા સિલેબસમાં એક ટોપિક પણ મેન્શન કરેલું છે, ક્લાઇમેટ જસ્ટિસ સંબંધિત મુદ્દાઓ. તો ક્લાઇમેટ જસ્ટિસની વાત છે અહીંયા. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે શેના સાથે જોડાયેલો છે, એનું મહત્ત્વ શું છે? તો ક્લાઇમેટ જસ્ટિસ માટે જે ભારતની પ્રતિબદ્ધતા છે એનો પુનરુચ્ચાર, એના ઉપર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને પેરિસ કરાર હેઠળ ભારતની જે આબોહવા પરિવર્તનની જવાબદારીઓ છે એને પુનરાવર્તિત કરે છે અને પર્યાવરણીય અને આબોહવા ન્યાય પ્રદાન કરવા માટેની અહીંયા વાત કરવામાં આવી છે. ક્લાઇમેટ જસ્ટિસ ખૂબ જ જરૂરી છે. ક્લાઇમેટ જસ્ટિસની વાત ખાસ કરીને જે ટાપુ દેશો છે એ વધારે કરતા હોય છે, કેમ કે એમને ત્યાં સૌથી વધારે નુકસાન થવાનું છે. એમના ઘણા બધા વિસ્તારો જળપ્રવિત થઈ જશે ભવિષ્યમાં. જળસ્તર વધવાથી એમની રોજગારીના સ્ત્રોત છીનવાઈ જશે, રોગચાળો ફેલાશે, વિસ્થાપનનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તો એ લોકો ખાસ ક્લાઇમેટ જસ્ટિસની વાત કરતા હોય છે. અને એવું કહેવાય છે કે જે વિકસિત દેશો છે કે જેમને ઓલરેડી આ પ્રદૂષણ ફેલાયું છે, ગ્લોબલ વોર્મિંગ જેમણે ફેલાયું છે, એ આના માટે જવાબદાર છે અને એમને આના માટે ચૂકવણી કરવી જોઈએ. એટલા માટે જે લાસ્ટ આપણી કોપ સમિટ્સ થઈ હતી, COP27, COP28 વગેરેમાં એક ક્લાઇમેટ ફંડની ખાસ આપણે જોગવાઈ કરી હતી વલ્નરેબલ જે કન્ટ્રીઝ છે એમના માટે. તો આ બધી બાબતો ક્લાઇમેટ જસ્ટિસ સાથે જોડાયેલી અને એને આ ચુકાદો ઉજાગર કરી રહ્યો છે. એટલા માટે આ મહત્ત્વનો. આબોહવા પરિવર્તનનો જે મુદ્દો છે એને જાહેર જીવનનો, જાહેર ઉદ્દેશનો એક ભાગ બનાવે છે આ ચુકાદો. કે હવે જ્યારે પણ જાહેર મુદ્દાઓ ઉપર, જાહેર મંચ ઉપર ચર્ચા થશે એટલે આબોહવા પરિવર્તનની પણ ચર્ચા થશે. અત્યારે હાલ અલગ અલગ પોલિટિકલ પાર્ટી છે કયા કયા અધિકારની વાત કરે છે? તો કે ભૂખમરો દૂર કરવાની, રોગચાળો દૂર કરવાની, એટલે રાઇટ ટુ ફૂડની વાત કરશે, રાઇટ ટુ હેલ્થની વાત કરશે. હવે વાત થશે ક્લાઇમેટ ચેન્જની અસરો સામે સુરક્ષાના અધિકારની. તો આ જે મુદ્દો છે જાહેર મંચ ઉપર હવે એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે અને આના કારણે કાયદો ઘડવા માટે સંસદ ઉપર એક દબાણ પણ સર્જાશે. પર્યાવરણીય ન્યાયશાસ્ત્ર માટે બંધારણીય અદાલતોના દરવાજા પણ અહીંયા ખુલ્લા રહેશે. એટલે પર્યાવરણીય બાબતોએ કોઈને ન્યાય જોઈતો હોય, જસ્ટિસની જરૂરિયાત હોય તો આ અલગ અલગ ચુકાદાના આધારે, આ અલગ અલગ અધિકારોના રેકગ્નિશનના આધારે કોર્ટમાં પણ જઈ શકાશે. આ મહત્વપૂર્ણ પ્રગતિશીલ પગલું છે એ કાનૂની પૂર્વવર્તી સ્થિતિ છે. પૂર્વવર્તી એટલે કે પ્રિસિડન્ટ એક સ્થાપિત કરશે, એક પૂર્વવર્તી ચુકાદા તરીકે કાર્ય કરશે. હાલમાં જ્યારે કોઈ અમ્બ્રેલા એક્ટ નથી, કોઈ એકલ ચુકાદો નથી, ત્યારે આ એક અમ્બ્રેલા એક્ટ તરીકે કાર્ય કરશે. જેમ કે આગળ આપણે એક તમને એક શબ્દ ખ્યાલ હોય તો મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી એક અગત્યની ગાઈડલાઈન છે વિશાખા ગાઈડલાઈન. એની સાથે જોડાયેલો એક ખૂબ જ પ્રચલિત કેસ છે ભવરી દેવી અને રાજસ્થાન સરકાર વિરુદ્ધનો જે કેસ હતો. એ કેસમાં મહિલાઓના કામના સ્થળે જે શોષણ થતું હોય એને અટકાવવા માટેની કોઈ ગાઈડલાઈન અત્યાર સુધી બહાર નથી પડી.
એ વિશાખા ગાઈડલાઇન હેઠળ સરકાર દ્વારા બહાર પાડવામાં આવીને પછી હવે કાયદો 2013માં બન્યો, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ પ્રિવેન્શન માટેનો જે કાયદો હતો એ 2013માં બન્યો. તો ત્યાં સુધી વિશાખા ગાઈડલાઇન છે અને આજની તારીખમાં પણ વિશાખા ગાઈડલાઇન છે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બની રહી છે. તો એ જ રીતે આ ચુકાદો પણ ક્લાઇમેટ ચેન્જની અસરોની જ્યારે કોઈ વાત કરવામાં આવે, એની સામે લડવાની અથવા એના સામે કોઈ અધિકારની વાત કરવામાં આવે ત્યારે આ જે ચુકાદો છે એ મહત્વપૂર્ણ ચુકાદો બની રહેશે. આબોહવા પરિવર્તન સામે ભારતીયોની જે નબળાઈ છે એને આ ઓળખે છે. મતલબ કે સુપ્રીમ કોર્ટે એવી વાત કરી કે ભાઈ ક્લાઇમેટ ચેન્જની જે ઇમ્પેક્ટ છે એની સામે લડવા માટે સરકારે જરૂરી પગલાં લેવા પડશે. એનો મતલબ કે ક્લાઇમેટ ચેન્જની જે અસરો છે એનો સામનો ભારતે પણ કરવાનો છે અથવા કરી રહ્યું છે, અને એ સામનો કરવા માટે હજુ સુધી એવા કોઈ ખાસ પગલાં લીધા નથી. એટલા માટે એમણે એવું ભારપૂર્વક કહેવું પડ્યું કે આપણે આ દિશામાં કામ કરવું પડશે. એટલે આપણી જે નબળાઈઓ છે એને પણ આ ચુકાદો દ્વારા આપણે ઓળખીએ છીએ. આઈપીસીસી જે છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ જે છે ક્લાઇમેટ ચેન્જ માટેની એક NGO છે. વર્લ્ડ મેટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ કાર્ય કરે છે. UNEP અને વર્લ્ડ મેટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન બંને ભેગા થઈને આઈપીસીસીની રચના કરી હતી, અને જે આ આબોહવા પરિવર્તનની ઘટનાઓનો અભ્યાસ કરીને અલગ અલગ અહેવાલ નિયમિત રીતે રજૂ કરે છે. તો એના દ્વારા ભારતની પણ જે નબળાઈઓ છે એ દેખાઈ આવે છે. ભારત માટે કેવી રીતે આ ચુકાદો મહત્વપૂર્ણ છે, કઈ કઈ નબળાઈઓની આપણે આગળ વાત કરી કે ભારતની નબળાઈઓને એડ્રેસ કરવાનો આ પ્રયત્ન કરે છે. તો કઈ કઈ નબળાઈઓ છે? તો રિસન્ટલી સિક્કિમમાં જે પૂર આવ્યા હતા એનું કારણ શું હતું? તો કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ, GLOF તરીકે એને ઓળખીએ છીએ. તો જે હિમશિલાઓ આવેલી હોય છે એ અચાનક પીગળવા લાગે અને એનું જે પાણીનો જથ્થો છે એકદમ જ એની નદીઓમાં વધવા લાગે અને એકદમ જ પૂરની સ્થિતિ સર્જાઈ જાય. તો નોર્મલી આવું પૂર આવતું ના હોય, પણ ક્યારેક આવા પૂર હવે ગ્લોબલ વોર્મિંગની અસરથી જોવા મળ્યા છે. તો ભારતમાં આપણે જાણીએ છીએ ઉત્તર ભારતની મોટાભાગની નદીઓ હિમ નદીઓ છે. ગ્લેશિયરમાંથી જે બરફ પીગળે છે ને એનું પાણી છે અહીંયા મેદાની વિસ્તારોમાં લઈને આવે છે. તો આ બધી જે ઘટનાઓ છે એનાથી વલ્નરેબિલિટી સુભેદ્યતા એ ખૂબ જ વધી છે. સિક્કિમમાં જે હાલ પૂર આવ્યું હતું આનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે. બદલાતી વરસાદની પેટર્ન અને દુષ્કાળમાં વધારો. આપણે જોઈ રહ્યા છે કે એવા વિસ્તારો કે જ્યાં પહેલાં વરસાદ નહોતો પડતો ત્યાં રાજસ્થાનના રણમાં પૂર જોવા મળે છે, કચ્છના રણમાં પૂરની સ્થિતિ જોવા મળે છે. અન્ય એવા વિસ્તારો કે જ્યાં વરસાદની માત્રા વધારે હતી ત્યાં વરસાદ ઘટી ગયો છે. દુષ્કાળ જે છે પહેલાં કરતાં વધારે આકરા જોવા મળી રહ્યા છે. પાણીની અછત, બેંગ્લોરમાં પાણીની અછત શું છે? બેંગ્લોર તો એવું કહેવાય કે વરસાદની એક પ્રોપર માત્રા ધરાવતો વિસ્તાર છે, છતાં પણ ત્યાં પાણી ખૂટી પડ્યું. એના માટે અર્બનાઇઝેશન પણ એક કારણ છે. મેનમેડ અને નેચરલ બંને કારણો અહીંયા જવાબદાર છે. એટલે આવી જે દુષ્કાળની સ્થિતિ છે ઉત્તર પશ્ચિમ ભારતમાં, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢમાં વગેરે જગ્યાએ દુષ્કાળની સ્થિતિ જોવા મળી છે. બેંગ્લોરમાં પાણીની સમસ્યા. તો આ બધી જ સમસ્યાઓ ક્લાઇમેટ ચેન્જ સાથે જોડાયેલી છે. દરિયાઈ સપાટીમાં વધારો થયો છે, જે કોલકાતા અને મુંબઈ જેવા દરિયા કિનારાના શહેરો અને કિનારામાં વિસ્તારોમાં રહેતી વસ્તી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉષ્ણકટિબંધીય જે ચક્રવાતો છે, પૂર જે છે વગેરેની સ્થિતિ વધી છે. તો આ બધી પરિસ્થિતિ આવનારા સમયમાં મુશ્કેલીનો કારણ બનશે. ભયંકર ખોરાક અને ઉર્જા સુરક્ષા, મતલબ કે ફૂડ સિક્યુરિટી અને એનર્જી સિક્યુરિટી, ઉર્જા સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા, એ બંને સામે અહીંયા ભયંકર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. કેમ કે અતિશય ગરમી અને ઓછા વરસાદના કારણે પાકની ઉપજ ઘટી છે, જે ખાદ્ય સુરક્ષા માટે પડકારજનક છે. અને એ જ રીતે આબોહવા પરિવર્તનના કારણે જે પાણીની ઉપલબ્ધતા છે એમાં ઘટાડો થયો છે. અને એના લીધે હાઇડ્રો અને થર્મલ પાવર જે છે, એવું કહેવાય છે કે થર્મલ પાવર સ્ટેશનમાં આપણે જે પાણીનો ઉપયોગ કરી છે એનો મેક્સિમમ જે પોર્શન છે ટકાવારીની દ્રષ્ટિએ એ વપરાય છે. એટલે જો પાણીની ઉપલબ્ધતા ઘટી જાય તો વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન પણ ઘટી જાય. એટલા માટે જ અહીંયા સુપ્રીમ કોર્ટે જે આગળનું જજમેન્ટ હતું એને રિવાઇવ કર્યું કે ભાઈ તમે જે સોલર એનર્જીના ઉત્પાદનના જે પ્રોજેક્ટ છે એને અટકાવો નહીં,
પણ એનું કંઈક સોલ્યુશન વિચારો કે જેનાથી આવનારા સમયમાં પાણીનો ઉપયોગ જે છે, બગાડ જે છે એને આપણે ઘટાડી શકીએ અને રિન્યુએબલ એનર્જી દ્વારા વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. એટલે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે પણ પડકારો છે અહીંયા. હવે સુપ્રીમ કોર્ટનું જે હિસ્ટોરિક જજમેન્ટ છે એ શું ચેન્જ લાવી શકે છે? રાઇટ અગેન્સ્ટ ઇફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઇઝ પાર્ટ ઓફ રાઇટ ટુ લાઈફ અને ઇક્વાલિટી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, એના ઉપર ખાસ એમણે ભાર આપ્યો છે. રાઇટ ટુ લાઈફ અને રાઇટ ટુ ઇક્વાલિટી, કેમ કે દરેક વ્યક્તિને સમાન અધિકાર છે પર્યાવરણની, આબોહવા પરિવર્તનની જે નકારાત્મક અસરો છે એની સામે રક્ષણ મેળવવાનો. હવે આગળ શું થશે? તો આના લીધે અધિકારને અસર કરવા માટે કાયદો ઘડવો જોઈએ. આમાં જે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા એક રજૂ કરી છે, જેમ વિશાખા ગાઈડલાઈન હતી એના ઉપરથી આપણે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફ હરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસનો કાયદો બનાવ્યો. એ જ રીતે પર્યાવરણમાં જે આબોહવા પરિવર્તનની અસરો થઈ રહી છે અને એના લીધે જે નુકસાન સામાન્ય નાગરિકોને થઈ રહ્યું છે એના ઉપર એક કાયદો આપણે બનાવવો જોઈએ. રાજકીય ઢંઢેરામાં ઇલેક્શન મેનિફેસ્ટો જે છે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, અબકી બાર ક્લાઇમેટ ચેન્જ પે સરકાર. તો આ ટાઈપે ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો જે છે એ ઇલેક્શનમાં લોકોની માગણીનો મુદ્દો પણ બનશે અને પોલિટિકલ પાર્ટીએ પણ એ દિશામાં પોતાની વાત રજૂ કરવી પડશે. ગુજરાત સરકારે પોતાનો ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બહુ જ પહેલાં સ્થાપિત કર્યો. આપણા માટે એક MCQ છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો પણ છે કે ભારતનું કયું રાજ્ય છે જેણે પોતાનો સ્વતંત્ર આબોહવા પરિવર્તન વિભાગ બનાવ્યો હતો? તો ગુજરાત હતું, એ ફર્સ્ટ સ્ટેટ હતું આ દિશામાં કાર્ય કરવાવાળું. તો પોલિટિકલી પણ હવે અહીંયા આ મુદ્દાને મહત્ત્વ મળશે. પર્યાવરણીય ન્યાયશાસ્ત્ર અને નીતિ વચ્ચે જે ગેપ રહેલો છે, એન્વાયરમેન્ટલ જસ્ટિસ અને જે પોલિસી મેકિંગ વચ્ચે જે ગેપ જોવા મળે છે એ અહીંયા ઘટતો જોવા મળશે. કેમ કે કોઈ પણ પોલિસી બનશે તો ત્યાં આ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટને પણ હવે ધ્યાનમાં લેવી પડશે, કેમ કે એક અગત્યના અધિકાર તરીકે એને હવે મહત્ત્વ મળી ચૂક્યું છે અને રેકગ્નિશન મળી ચૂક્યું છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા 12, 13, 14 તારીખે હાલ જે CC એક્ઝામ ચાલી રહી છે, CCની પ્રિલિમ જે ચાલી રહી છે એના માટે મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. તો આજે 13મી તારીખે 3 વાગે તમે જોડાઈ શકો છો આ ટેસ્ટમાં. 12મી તારીખનો ટેસ્ટ પતી ગયો છે. 13, 14 તારીખના હજુ તમે ટેસ્ટ આપી શકો છો. ફ્રી CC મોક ટેસ્ટ છે, તમે ઓનલાઈન આપી શકો છો રાજેશ્વરની એપ્લિકેશનના માધ્યમથી. તો ખાસ પ્રેક્ટિસ કરવાનું ચૂકતા નહીં. હવે આજનો સેકન્ડ ટોપિક જોઈએ. શોર્ટ ટોપિક છે, ઝડપથી એને કવર કરીશું. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને લઈને ઘણા બધા પડકારો ઉપસ્થિત થયા છે. રિસન્ટલી એવું કહેવાય છે કે રોબોટ દ્વારા ઘણીવાર હુમલા કરવાના કિસ્સા જોવા મળ્યા છે. AI આધારિત સાયબર એટેક થઈ રહ્યા છે. AIના ઉપયોગ દ્વારા ઘણા બધાની રોજગારી સામે પડકાર ઊભા થઈ રહ્યા છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડીપ ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિશ્વના દેશોના જે પોલિટિકલ લીડર્સ છે એમના ડીપ ફેક વિડીયો, ઓડિયો ક્લિપ્સ વાયરલ થઈ રહ્યા છે. તો આવી ઘણી બધી ઘટનાઓ AIના દુરુપયોગને લઈને ધ્યાનમાં આવી છે. તો આ પરિસ્થિતિમાં AIને નિયંત્રિત કરવો એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ બાબતે તમામ વ્યક્તિ સંમત છે. તો AIને નિયંત્રિત કરવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? વર્તમાન સમયમાં AIને નિયંત્રિત કરવાની જરૂરિયાત છે, એનું મૂલ્યાંકન કરો. તો આ પ્રશ્નનો જ્યારે જવાબ તમે આપો તો અત્યારે હાલ જે મેં એક્ઝામ્પલ આપ્યા એવા કોઈ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરી શકીએ કે ભાઈ વર્તમાન સમયમાં આવી ડીપ ફેક જેવી જે ઘટનાઓ વધી છે, ફેક ન્યૂઝ જેવી જે ઘટનાઓ વધી છે, એને ધ્યાનમાં લેતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, એના પ્લેટફોર્મને, એના અલગ અલગ એપ્લિકેશનને નિયંત્રિત કરવાની જરૂરિયાત છે. AI ઇન્ડસ્ટ્રી જે છે વિશ્વની ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે. GDPમાં આવનારા સમયમાં સૌથી વધારે યોગદાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હશે. તો આ બધી બાબતોને કોટ કરીને આપણે AIના મહત્ત્વને અને એને નિયંત્રિત કરવાની જરૂરિયાતને હાઇલાઇટ કરી શકીએ છીએ. તો આમાં કયા કયા મુદ્દા જોઈશું? સૌથી પહેલાં તો શા માટે AIને નિયંત્રિત કરવાની જરૂરિયાત છે? AIના નિયમન માટેના હાલ કયા અભિગમો વિશ્વના દેશોએ અપનાવ્યા છે? ભારતમાં હાલ AIના નિયમનની શું સ્થિતિ છે અને AIને નિયંત્રિત કરવા માટેના પડકારો કયા? અને લાસ્ટમાં પછી એનું વે ફોરવર્ડ, આગે કી રાહ. થોડા મિત્રો કંટાળ્યા છો, આજે થોડું અલગ પ્રકારનું આપણે ભણી રહ્યા છીએ, પણ મેઇન્સના જે ટોપિક છે એમાં એનાલિટિકલ ટોપિક આવા આપણે કરવા જ પડશે. આપણા કરંટ અફેરની લેક્ચરની સિરીઝની આ જ વિશેષતા છે
કે મેઇન્સનું આન્સર રાઇટિંગ પણ તમને અહીંયા મળશે, એમાં ઉપયોગી થાય એવું કન્ટેન્ટ અહીંયા મળશે. માત્ર ને માત્ર વાતો કરવાવાળું કરંટ અફેર આપણે નથી ચલાવવું. એવું કરંટ અફેર ચલાવવું છે કે જે જોયા પછી, સાંભળ્યા પછી કે એનું કંઈક નોટ્સ બનાવ્યા પછી એનો બેનિફિટ તમે તમારી એક્ઝામમાં લઈ શકો. તો એઆઈના મુદ્દાને સમજતા જઈએ. એઆઈ પાવર્ડ સાયબર એટેક્સ ઇટ્સ નોટ વોટ ઇટ સીમ્સ એટ ફર્સ્ટ ગ્લાન્સ. એટલે જેટલું આપણે સમજીએ છીએ એના કરતાં પણ એ વધારે ગંભીર છે, એટલું વધારે ગુડ છે. આ મોનાલિસાની ઇમેજ પરથી સમજી શકો છો તમે. તો સૌથી પહેલાં સમજીએ કે એઆઈને નિયંત્રિત કરવાની જરૂરિયાત કેમ છે. બુલેટ પોઈન્ટ મિત્રો ખાસ યાદ રાખવાના, એની અંદરની વસ્તુ પછી તમે તમારી રીતે યાદ રાખી શકો. તો રિસન્ટલી અત્યારે હાલ જ્યારે ઇલેક્શનમાં ડીપ ફેક ન્યૂઝ, ડીપ ફેક વિડીયોઝ વગેરે વાયરલ થઈ રહ્યું છે, એટલે એ એક ચિંતાનો વિષય છે. આ બધાની સાથે જોડાયેલા એથિકલ ઇશ્યુઝ જે છે એ પણ આપણા માટે ચિંતાનો વિષય છે. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે પોતાની સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા ના હોય ત્યારે એ હંમેશા બીજાના માટે ડિઝાસ્ટર ઊભી કરી શકે છે. કેમ કે એઆઈનો સૌથી મોટો ડ્રોબેક એ જ છે કે કાર્ય કરી શકે છે પણ એનામાં લાગણીઓ નથી, ને જે લાગણીઓ એનામાં એન્ટર કરી છે એ પણ આર્ટિફિશિયલ છે, ડેટા બેઝડ છે, પોતાની સ્વવિવેક નથી. એટલા માટે વધારે ડેન્જર છે. તો નુકસાન માટેની સંભવિતતા, કેમ કે આર્ટિફિશિયલનું જો પ્રોપરલી મેનેજમેન્ટ ના કરવામાં આવે તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. જેમ કે ગોપનીય માહિતી છે એ લીક થઈ શકે છે, ડેટાના જે અધિકારો છે એનું ઉલ્લંઘન થઈ શકે છે. એટલે ફરી એકવાર જે આપણો મૂળ જે અધિકાર છે વ્યક્તિગત સ્વતંત્રતાનો, એનું પણ અહીંયા હનન થઈ શકે છે. ખોટા અથવા ભ્રામક જે સમાચારો છે ફેલાવીને કોઈ વ્યક્તિની ઇમેજ બગાડવામાં આવી શકે છે. પોલિટિકલ અત્યારે ઇલેક્શનનો જે માહોલ છે એમાં ખોટો કોઈ પોલિટિકલ પાર્ટીની ઇમેજ ખરડાય એવું કાર્ય થઈ શકે છે. તો આ બધા નુકસાનો એની સાથે જોડાયેલા છે. નૈતિક ચિંતાઓ, જેમ કે એઆઈની સૌથી મોટી સમસ્યા છે એમનામાં લાગણીઓનો અભાવ, મૂલ્યોનો અભાવ. મૂલ્યો ના હોય એટલે નૈતિકતા એમાં હોવાની શક્યતા ઘટી જાય. કેમ કે પ્રોપરલી જે એમને કમાન્ડ આપ્યો હશે એ જ ફોલો કરશે, જાતે કોઈ ડિસિઝન નહીં લઈ શકે, જાતે કોઈ વસ્તુ વિશે વિચારી નહીં શકે. તો એના લીધે અનૈતિક અને અયોગ્ય જે એનો ઉપયોગ થશે એ આવનારા સમયમાં આપણા જે એસડીજીના લક્ષ્યાંકો છે એમના માટે અવરોધ બની શકે છે. સામાજિક, પર્યાવરણીય અને આર્થિક જે પેરામીટર્સ છે એને પણ એ નુકસાન કરી શકે છે, એને પણ નબળા પાડી શકે છે. આ સિવાય સૌથી મોટી એની અસર થશે ક્યાં થશે? રોજગારી ઉપર. રોજગારી જે છે એને અહીંયા પ્રભાવિત કરી શકે છે. કેમ કે જે અત્યારે હાલનું કાર્યબળ છે, જે પણ એક્સપર્ટ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જો નોલેજ ગેઇન નહીં કરે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણા બધાની રોજગારી છીનવી લેશે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સ્માર્ટર વેમાં વધારે સારી રીતે ઉપયોગ થઈ શકે છે, પણ એના માટે સ્કિલ ડેવલપમેન્ટ કરવું, એના માટે નોલેજ મેળવવું જરૂરી છે. એટલે કાર્યદળ ઉપર એની અસર થશે. અને ખાસ કરીને વિકાસશીલ અલ્પવિકસિત જે દેશો છે ત્યાં આની અસર વધારે થશે, ત્યાં આની સંવેદનશીલતા વધારે હોઈ શકે છે. જોખમ વ્યવસ્થાપન, એઆઈ આધારિત જે એપ્લિકેશન છે એ અલગ અલગ જોખમો પણ ઇન ફ્યુચર પેદા કરી શકે છે, જેના લીધે આગળ આપણે જે ચર્ચા કરીએ એ રીતે અલગ અલગ દેશોની મહત્ત્વપૂર્ણ માહિતી માટે પણ જોખમ ઊભું થઈ શકે છે. અન્ય સંસ્થાઓ છે ઈસરો જેવી, એમની જે મહત્ત્વપૂર્ણ માહિતી હોય એના માટે પણ જોખમ થઈ શકે છે. તો આ રીતે જોખમ, રિસ્ક એ કેરી કરે છે. વિશ્વાસ અને પારદર્શિતા, તો એઆઈ જે છે વાસ્તવિકતાને સમજવા માટે જે અગત્યના મુદ્દાઓ છે એના માટે એક ટ્રસ્ટ ડેફિસિટ પ્રોડ્યુસ કરે છે. વિશ્વાસનો અહીંયા ઉણપ સર્જાય છે. કે માણસ અને મશીન જે છે એ સામાન્ય રીતે બે માણસ જે રીતે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે, એકબીજાને સમજી શકે, એટલું મશીન અને માણસ ના સમજી શકે. એટલે ઘણીવાર માનવ દ્વારા કોઈ વસ્તુ લખાઈ હોય, કોઈ ડેટા ત્યાં આપવામાં આવે, એના વચ્ચે તફાવત નથી કરી શકતો. હમણાં જે એઆઈ આધારિત 2-3 ટૂલ હતા, ગૂગલનું એક ટૂલ હતું એ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. એણે આપણા જે તે દેશના વડાપ્રધાન, આપણા ભારતના વડાપ્રધાન વિશે ખૂબ જ નેગેટિવ રિમાર્ક્સ આપ્યા હતા. તો એના લીધે ક્રિટિસાઇઝ થયું હતું, એમણે માફી પણ માગી હતી. તો એ જે વસ્તુ છે એની ડિમાન્ડને પ્રોપરલી સમજી નથી શકતું અને કમાન્ડને સમજ્યા વગર એ ઓર્ડર ફોલો કરતું હોય છે. તો આ બધી જે પરિસ્થિતિ છે એ વિશ્વાસની
ઉણપ સર્જી શકે છે અને એ અરાજકતા તરફ વિશ્વના દેશોને સંઘર્ષ તરફ લઈ જઈ શકે છે. હવે આ જે એઆઈ સંબંધિત મેઇન જે પડકારો વિશે આપણે વાત કરી, એની સાથે સાથે એનું નિયમન કરવા માટેના અભિગમો વિશે વિચાર કરવો જરૂરી છે કે અલગ અલગ દેશોમાં શું વ્યવસ્થા છે અત્યારે. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જે છે, સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા, એના દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને વિશ્વના તમામ દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને નિયંત્રિત કરવાની જરૂરિયાત છે એના ઉપર ભાર મૂકતો એને ઠરાવ પસાર કર્યો. જોખમો અને એઆઈના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાતનો એમણે સ્વીકાર કર્યો. એસડીજીના જે ગોલ છે એને પ્રાપ્ત કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને નિયંત્રિત નહીં કરીએ તો અવરોધ ઊભો થઈ શકે છે, એ વાત પણ આ ઠરાવમાં કહેવામાં આવી. કર્મચારીઓ ઉપર પણ એઆઈની પ્રતિકૂળ અસરો થઈ શકે છે, એ બાબતે પણ સંયુક્ત રાષ્ટ્રએ આ ઠરાવમાં વાત કરી. તો આ બધી વસ્તુને નિયંત્રિત કરવી જરૂરી છે. ઇન શોર્ટ, એઆઈને નિયંત્રિત કરવી જરૂરી છે બાબતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પણ ઠરાવ પસાર કર્યો છે. આ વસ્તુ આપણે યાદ રાખી લઈશું. યુરોપિયન યુનિયને પોતાનો એક એઆઈ એક્ટ બનાવ્યો છે, જેની પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને જ્યાં જોખમ આધારિત અભિગમ અપનાવે છે. એમાં સિસ્ટમને 4 ભાગમાં વર્ગીકૃત કરી છે: અસ્વીકાર્ય, ઉચ્ચ, મર્યાદિત અને ન્યૂનતમ જોખમ. જે રિસ્ક કેટેગરી હોય એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રિસ્ક પ્રોડ્યુસ થતું હોય એને અલગ અલગ કેટેગરીમાં અહીંયા વિભાજિત કર્યું છે. યુકે અને ચીને પણ પોતાના એઆઈ રેગ્યુલેશન બનાવ્યા છે. એની દરેકની પોતાની જે ખાસિયતો છે અલગ અલગ છે. એટલે એ પણ ચિંતાનો વિષય છે કે એઆઈ રેગ્યુલેશન જે છે એક રીતે યુનિવર્સલાઇઝ છે. એઆઈ ઇન્ટરનેટ જે છે યુનિવર્સલાઇઝ છે. દરેક દેશમાં એના અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય તો એના લીધે પણ ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. એટલે અલગ અલગ જે કાયદા રજૂ કરે છે એની જગ્યાએ એક યુનિફોર્મ લો હોય, યુનિફોર્મ એક સરખા પ્રકારનું એક સામાન્ય માન્યતા પ્રાપ્ત નિયંત્રણ પ્રણાલી હોય, એની ખાસ જરૂરિયાત છે. જેમ કે આઈપી પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ હોય તો એ બધા માટે કોમન જ હોય એનું ફોર્મેટ. તો આ પ્રકારની યુનિફોર્મિટી છે અહીંયા લાવવાની જરૂર છે. એટલે આવા અભિગમો ઓલરેડી છે. હવે ભારતે શું કર્યું છે, ભારતના પગલાં વિશે શોર્ટમાં ખ્યાલ હોવો જોઈએ. તો ભારતે એક ડિજિટલ ઇન્ડિયા ફ્રેમવર્ક લોન્ચ કર્યું છે. આ સિવાય નેશનલ એઆઈ પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા છીએ. નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પોલિસી પણ આપણે લાગુ કરી છે. આ સિવાય એક ડ્રાફ્ટ ડિજિટલ ઇન્ડિયા બિલ પણ આપણે લઈ આવ્યા છે. તો આ બધી વસ્તુઓ એઆઈના નિયંત્રણ માટે ભારત સરકારે લાગુ કરી છે. ડિજિટલ ઇન્ડિયા ફ્રેમવર્ક છે એમાં એઆઈને સુરક્ષિત અને વિશ્વસનીય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે લાગુ કર્યું છે. નેશનલ એઆઈ પ્રોગ્રામ છે એ એઆઈના કાર્યક્ષમ અને જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આપણે લાગુ કર્યું છે. નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પોલિસી પણ આપણે બનાવી છે. એમાં ડેટાનો સંગ્રહ, એનો ઉપયોગ એ વગેરેને નિયંત્રિત કરવા માટે કાર્ય કરશે અને ડેટાના નૈતિક અને જવાબદાર હેન્ડલિંગ માટે. કેમ કે ડેટા અત્યારે હાલના સમયમાં ખૂબ જ ક્રુશિયલ છે અને ડેટાની ગોપનીયતા પણ એટલી જ જરૂરી છે. ડેટાને મેન્યુપ્યુલેટ કરવામાં ના આવે, ડેટાની જે સોવેરનિટી છે જાળવી રાખવામાં આવે, કોઈપણ વ્યક્તિના જે વ્યક્તિગત અધિકારો છે એનું ઉલ્લંઘન ના થાય, એ રીતે આ ડેટાનો ઉપયોગ થાય, એના માટે આપણે આ ફ્રેમવર્કમાં ખાસ વાત કરી છે. તો આ પ્રકારે ભારતે પણ એઆઈના નિયમન માટે પગલાં ભર્યા છે. પણ એ એટલા પર્યાપ્ત નથી. કેમ કે ડીપ ફેક જેવી જે ઘટનાઓ છે અત્યારે હાલ ભારતમાં પણ વધી રહી છે. અન્ય એઆઈના સંબંધિત ફ્રોડ, સાયબર ફ્રોડ વગેરે પણ વધી રહ્યા છે. તો આ કિસ્સામાં એઆઈને નિયંત્રિત કરવું આર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ક્રિએટિવિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ જરૂરી. જનરેટિવ એઆઈ છે ખાસ કરીને એક શબ્દ આપણે વાપરીએ છીએ. એઆઈને આપણે નોર્મલી આ રીતે સમજતા હોઈએ છીએ. એઆઈ એમાં આવશે એક મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને જનરેટિવ એઆઈ. આ 4 સ્ટેજમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ. આ બેઝિક છે મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ એનાથી એડવાન્સ, અને જનરેટિવ એઆઈ છે સૌથી એડવાન્સ છે કે જે માણસની જેમ વિચારવાની ક્ષમતા ધરાવે છે, નવું ક્રિએટ કરી શકે છે, નવું કંઈક તમે આઈડિયા આપો, કોન્સેપ્ટ આપો, એનું એ સર્જન કરી શકે છે. તો એઆઈને નિયંત્રિત કરવામાં હાલ પડકારો કયા છે? તો એઆઈમાં ઝડપથી ઉત્ક્રાંતિ થઈ રહી છે. જેમ કે ચેટ જીપીટી છે કન્ટિન્યુઅસલી ઇવોલ્વ થયા કરે છે, પોતાની અંદર એ સતત પરિવર્તનો કર્યા કરે છે અને એક પોતાનું લર્નિંગ મોડ્યુલ છે એ ડેવલપ કર્યા કરે છે. એટલે ભવિષ્યની અંદર એમાં કેવા ફેરફારો થઈ શકે છે હજુ આપણે જાણી નથી શક્યા. નવીનતા એટલે કે ઇનોવેશન અને સેફ્ટી અથવા સિક્યુરિટી, એ બંને વચ્ચે અહીંયા સંતુલન કરવું જરૂરી છે. કેમ એક બાજુ ઇનોવેશન પણ જરૂરી છે, પણ ઇનોવેશનની સાથે સાથે ઇનોવેશન
ડિઝાસ્ટરમાં કન્વર્ટ ના થાય, અન્ય પડકાર લઈને ના આવે, એ પણ જોવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સહકારનો પણ અહીંયા એક અભાવ જણાઈ રહ્યો છે. એઆઈના ફિલ્ડમાં આગળ જોયું કે EUએ પોતાનો કાયદો બનાવ્યો છે, ચીનનો પોતાનો કાયદો છે. તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે, પણ એક યુનિફોર્મ ફ્રેમવર્ક જે છે એનો ક્યાંક અભાવ જણાઈ રહ્યો છે. એટલે આંતરરાષ્ટ્રીય સહકાર જે છે એની જરૂરિયાત છે. એઆઈની કોઈ પ્રોપર એવી સ્પેસિફિક વ્યાખ્યા નથી કે આ વસ્તુને જ એઆઈમાં ગણવી. એક બ્રોડ વ્યાખ્યા છે કે આપણે એમાં જોયું કે નાનામાં ગૂગલ ઉપર આપણે જે ગૂગલ સર્ચ કરીએ છીએ અને એના આધારે આપણી જે સર્ચ હિસ્ટ્રીના આધારે આપણને એડવર્ટાઇઝ બતાવવામાં આવે છે, એ પણ એઆઈ છે. આપણા એપ્લિકેશનમાં જે આપણે મોબાઈલમાં જે કેમેરા યુઝ કરીએ છીએ ને એમાં જે અલગ અલગ મોડ્સ બતાવવામાં આવે છે, મોડ્સ પણ એઆઈ છે. તો એઆઈને ડિફાઇન કરવું ખૂબ જ ટફ છે. પર્ટિક્યુલરલી આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને ખબર નથી, પણ આપણે એઆઈનો રૂટીન ઉપયોગ કરીએ છીએ. તો એની કોઈ સર્વસંમત વ્યાખ્યા નથી, એટલે એનું નિયમન કરવું જે છે એ મુશ્કેલ છે. તો એઆઈને એક ડિફાઇન કરવામાં આવે કે આટલી વસ્તુ છે એને એઆઈની અંતર્ગત મૂકવી શકાય. કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે રૂટીન થઈ ગઈ હશે, કે જે આપણને ખબર પણ નહીં હોય કે આપણે એઆઈના પાર્ટ રૂપે એનો ઉપયોગ કરીએ છીએ. તો એઆઈની વ્યાખ્યા સ્પેસિફિક નથી, એ પણ એઆઈને નિયંત્રિત કરવામાં એક પડકાર છે. તો આ બધા પડકારો છે એને ધ્યાનમાં લઈને વિશ્વના દેશોએ જે અત્યારે રેગ્યુલેશન ઓલરેડી જે લાગુ કર્યા છે અને હવે ભવિષ્યમાં જે લાગુ કરવાની જરૂર છે, જેના વિશે આપણે એક કરંટનો ટોપિક જોયો તો એઆઈ સેફ્ટી સમિટ. બ્રિટનમાં યુકેના લીડરશિપ હેઠળ એક વર્લ્ડ લેવલની એઆઈ સેફ્ટી સમિટ થઈ હતી ને બ્લેચેટલી ઘોષણા ત્યાંથી જાહેર કરવામાં આવી હતી. એના ઉપર કામ કરવાની જરૂર છે. બ્લેચલી જે ઘોષણા થઈ હતી એનું સાર્વત્રિક સ્વીકૃતિકરણ થવું જોઈએ. વિશ્વના તમામ દેશો એનો સ્વીકાર કરે અને એક પ્રોપર પ્લેટફોર્મ મુજબ બધા કાર્ય કરે. વ્યાપક અને લવચિક નિયમનકારી માળખું સ્થાપિત કરવું જરૂરી છે, જેનાથી ડેટાની ગોપનીયતા, અલ્ગોરિધમની પારદર્શિતા, જવાબદારી અને સંભવિત પૂર્વગ્રહો વગરની માહિતીનું આપણે આદાન પ્રદાન કરી શકીએ, એઆઈનો ઉપયોગ કરી શકીએ. આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવું, જેમ કે G7ની જે હિરોશીમામાં બેઠક થઈ હતી, ત્યાં હિરોશીમા એઆઈ પ્રક્રિયા ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને વધારે સરળ અને વ્યાપક બનાવવામાં આવે. તો આ રીતે આંતરરાષ્ટ્રીય સહકાર થઈ શકે. એ જ રીતે આપણે એઆઈ સેફ્ટી સમિટની વાત કરીએ, એ પણ એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય સહયોગ કહી શકાય. ઉદ્યોગોના સ્વનિયમનને પ્રોત્સાહન આપવું જોઈએ. તો હંમેશા જ્યારે પણ રેગ્યુલેટ કરવાની વાત આવે, ડેમોક્રેટિક કન્ટ્રીમાં સેલ્ફ રેગ્યુલેશનની વાત આવે. જ્યાં વ્યક્તિગત સ્વતંત્રતાની વાત હોય એ છીનવાય નહીં, એટલા માટે મોટા ભાગે આપણે વ્યક્તિગત અધિકારોના સન્માન સાથે નિયંત્રણ લાવવા માટે સેલ્ફ રેગ્યુલેટરી મિકેનિઝમની વાત કરતા હોઈએ છીએ. જે રીતે આપણે તમે જાણો છો કે પ્રેસ ઇન્ફોર્મેશન સાથે જોડાયેલી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એ પ્રેસને રેગ્યુલેટ કરતી એક સ્વ-રેગ્યુલેટરી સંસ્થા કહેવાય, સ્વનિયમનકારી સંસ્થા કહેવાય. આવી બધી ઘણા બધા ક્ષેત્રમાં ઘણી બધી સંસ્થાઓ, બ્રોડકાસ્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે, તો બ્રોડકાસ્ટિંગના જે નિયમો હોય એને લાગુ કરવા માટે જવાબદાર હોય, એની સ્વતંત્રતાને ધ્યાનમાં લઈને અને એ પોતાનું નિયમનનું કાર્ય કરતી હોય. એટલે જે તે ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા જ એની બનેલી એક બોડી દ્વારા જ એનું નિયંત્રણ થાય. એટલે એઆઈને પણ એઆઈ ઉદ્યોગ સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એમના દ્વારા સ્વનિયમન દ્વારા પ્રોત્સાહિત કરી શકાય અને એઆઈના ફિલ્ડમાં મેક્સિમમ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય અને ફિલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, એ ખૂબ જ જરૂરી છે. તો આ બધી વસ્તુઓ ઉપર આપણે ફોકસ કરીને એઆઈને આવનારા સમયમાં નિયંત્રિત કરી શકીએ છીએ અને એઆઈને ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં કન્વર્ટ કરી શકીએ છીએ. અધરવાઇઝ એ ટેકનોલોજીકલ ડિવિડન્ડની જગ્યાએ ટેકનોલોજીકલ ડિઝાસ્ટર સાબિત થઈ શકે છે. કેમ કે એઆઈમાં પોટેન્શિયલ છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ જો એને પ્રોપરલી મેનેજ કરવામાં ના આવે, કેમ કે આવનારા સમયમાં આપણે જો એઆઈ આધારિત ડ્રોન, એઆઈ આધારિત ટેક્સી, એઆઈ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ, આવું ઘણું બધું આવવાનું છે. તો જો એઆઈને આપણે નિયંત્રિત નહીં કર્યું હોય તો આ દરેક વસ્તુને પ્રોપરલી મેનેજ નહીં કરી શકીએ. હ્યુમન ડેથ પણ ઇન ફ્યુચર થશે એઆઈના ઉપયોગના કારણે. તો એના માટે જવાબદાર કોણ, કોના સામે એક્શન લેવા? તો આ બધી જ વસ્તુઓને અત્યારથી જ આપણે વિચારવાની જરૂર છે, એક પ્રોપર ફ્રેમવર્ક બનાવવાની જરૂર છે. અને આ બધા જે અગત્યના 5 મુદ્દાઓ કીધા કે એને ધ્યાનમાં લઈને એક હોલિસ્ટિક ફ્રેમવર્ક બનાવવામાં આવે, એક નિયંત્રણ માટેનું એક મિકેનિઝમ ડેવલપ કરવામાં આવે, વિશ્વના તમામ દેશો માટે જરૂરી છે. તો અહીંયાથી કન્ક્લુઝન આપણું એ જ આવવું જોઈએ કે એઆઈ જે છે
એ આવનારા સમયમાં ભારત માટે એક નવો યુગ લઈને આવ્યું છે, સાથે સાથે એ નવા પડકારો પણ લઈને આવ્યું છે. તો આ પડકારોના પડકારોનો સામનો કરવા માટે એક ચોક્કસ નિયમનકારી તંત્રની વિકસિત કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. ક્લિયર? તો એક લાંબુ સેશન આજનું, પ્રિલિમ મેઇન્સ બંનેમાં ઉપયોગી થાય એવા મુદ્દાઓ હતા. મેઇન્સમાં ખાસ આ 2 ટોપિક, આટલા મુદ્દાઓ ખાસ યાદ રાખી લેજો, નોટ્સ બનાવીને એને યાદ કરી લેજો. એક્ઝામમાં 100% તમને ઉપયોગી થશે એની ગેરંટી. ક્યાંય પણ પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય તો નેક્સ્ટ સેશનમાં મળીએ એટલે આપણે ડિસ્કસ કરીશું. અને પ્રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા વર્તમાન પ્રવાહો માટેનું મંથલી મિસ્ટ્રો મેગેઝિન આપણે ઓલરેડી દર મહિને લોન્ચ કરતા હોય છે. માર્ચ 2024નું મેગેઝિન આપણું લોન્ચ થઈ ચૂક્યું છે. જે તે મહિનાના ન્યૂઝ સાથે જ આપણે પબ્લિશ કરીએ છીએ, એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. જે મહિનો લખ્યો હશે એ જ મહિનાના ન્યૂઝ તમને મળશે. 100 રૂપિયા જેની પ્રાઇસ છે. તો મળતા રહીશું ડેઇલી સેશનમાં. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ચૂકતા નહીં. પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કંઈ પણ અગત્યની માહિતી હોય તો એ તમારા સુધી પહોંચતી રહે. નેક્સ્ટ સેશનમાં મળીશું મંડે હવે આપણે અગત્યના મુદ્દાઓ સાથે. થેન્ક યુ ઓલ.